જય શ્રી કૃષ્ણ. श्री हरि श्री गोपीचंद वल्लभाय नमः विजयते श्री द्वारिकाधीश प्रभु श्रीमद् भागवत रसास्वाद सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय શ્રીકૃષ્ણાય વયમ નમઃ. શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ્ ભાગવતજીનું રસપાન કરીશું. શ્રીમદ્ ભાગવત રસાસ્વાદ પ્રથમ સ્કંદ નવમો અધ્યાય ભીષ્મ સ્તુતિ. એમાં આગળ વધીએ તો ગઈકાલે જે ભીષ્મ પિતામહે પર જ્યારે સ્તુતિ શરૂ થઈ તો વિનંતી જે સ્તુતિ ભીષ્મ સ્તુતિનું મુખ્ય પ્રયોજન એ પાંડવોનો શોકને દૂર કરવાનું છે. અ, એમના દ્વારા ભીષ્મજીના દ્વારા અ, યુધિષ્ઠિરને જે શોક ઉત્પન્ન થયો છે યુદ્ધમાં થયેલી હાનિના કારણે, તો એ શોકનું નિવારણ દાદા ભીષ્મ દ્વારા થવાનું છે, એમના ઉપદેશ દ્વારા. અને પ્રભુને ભક્તને દર્શન આપવા સ્વયં પધારવાના છે. તો એ પ્રયોજનથી અહીંયા આગળ ભીષ્મ સ્તુતિ, જેમાં પ્રભુ પધારી રહ્યા છે ભક્ત ભીષ્મ પિતામાને દર્શન આપવા. અને સ્તુતિના આરંભમાં જે આપણે જોયું કે પ્રભુના પધારવાથી ભીષ્મ પિતામાના જે બધા જ દુઃખનું વિસ્મરણ થવું અને ધર્મસભા યોજાવી, જ્યાં દાદા ભીષ્મ જે તત્વ રહસ્ય પ્રભુનું અ, કહેવા જઈ રહ્યા છે. અને એના સંદર્ભમાં જ આગળ વધતા જોયું હતું કે પાંડવોને જ્યારે આ બધું જ બધાનો જ આશ્રય કરેલો છે, અ, ધર્મ ધર્મનિષ્ઠ છે, અ, તો પણ અ, આ જે શોક ઉત્પન્ન થવો, દુઃખ પ્રાપ્ત થવું, એનું મુખ્ય કારણ શું હોઈ શકે? તો દાદા ભીષ્મ કહી રહ્યા છે કે બધું જ જ્યારે એના સ્થાન પર છે ત્યારે કાલ છે, તો કાલ બલના કારણે જ આ જે દુઃખ આપત્તિ જે આવી છે એ કાલ બલના કારણે છે. એના સંદર્ભમાં પુરુષોત્તમ નામ સહસ્ત્રમાંથી આપણે નામનું પણ સ્મરણ કર્યું હતું. આગળ વધતા પિતામહ ભીષ્મ જે પ્રભુનું સ્વરૂપ ઓળખાવે છે કે જેને આપ મામાનો દીકરો જાણી રહ્યા છો, જેને આપ કહેવાય કે કદાચ સૂચિત એટલે ક્યારેક દૂત બનાવીને, ક્યારેક સચિવ બનાવીને, અને પ્રભુએ જે સારથી બનાવીને જે આપ અ, જે જે સંબંધથી આપ જોઈ રહ્યા છો એ તો આદ્ય નારાયણનું સ્વરૂપ છે. અહીં આદ્ય નારાયણનું સ્વરૂપ જ્યારે કહે છે ત્યારે ભાગવતજીમાં સમજવાનું એ છે કે અ, પળે પળે કૃષ્ણનું સ્મરણ કઈ રીતે થયું છે. તો જે નારાયણનું સ્વરૂપ છે, જે શેષ શૈયા પર વિરાજમાન છે, એ જ આપણા પ્રભુ છે. કારણ કે જ્યારે આપણે અ, દસમ સ્કંદ, જેને આપણે કદાચ એવું સમજીએ છીએ કે દસમ સ્કંદમાં જે બિરાજમાન જે પ્રભુનું સ્વરૂપ છે એ જ પ્રભુનું આપણું સ્વરૂપ, એ લીલા ભેદે સ્વરૂપ ભેદ હોઈ શકે. એ બ્રજભક્તોની લીલા, જે પ્રભુ ફક્ત ને ફક્ત ભક્તના માટે નિરોધ સિદ્ધ કરવા માટે, અંગીકાર કરવા માટે પધાર્યા છે. પણ એ જ પ્રભુનું આ સ્વરૂપ છે, એ ભિન્ન નથી. લીલા ભેદે સ્વરૂપ ભેદ હોઈ શકે પણ સ્વરૂપ તો એક જ છે. અને એનું એનું પ્રમાણ આપણને વારંવાર અષ્ટછાપ સખાની વાણીમાં પણ મળે છે. જ્યારે આપણે જન્માષ્ટમીના કીર્તન લઈએ તો જોઈએ છે કે યહ ધન ધર્મ હિતે પાયો જશોદા મૈયા નારાયણ ઘર આયો. તો આ શું આપણને પ્રતીત કરાવે છે કે સ્વરૂપ એ જ છે. જ્યારે કહે છે નારાયણ ઘર આયો, મને પૂરેપૂરા કીર્તનના બોલ નથી યાદ, કોઈને આખું કીર્તન જો સ્મરણમાં હશે તો તરત ખ્યાલ આવી જશે. અને મોટા ભાગે
ભલે આખું કીર્તન સ્મરણમાં નહીં હોય, પણ આ કીર્તન બધાએ જરૂરથી લીધું હશે. અને એટલા માટે જ સેવામાં જો કંઈ ના બની શકે, કારણ કે યથા દેહે તથા દેવે, બધું જે ગુરુઘરમાં પ્રણાલીમાં જે પણ ઉલ્લેખ છે એ કદાચ આપણે બધો જ ગૃહ સેવામાં ન નિભાવી શકીએ. અને ગૃહ સેવામાં નિભાવવાનો આગ્રહ પણ નથી રાખ્યો, એટલા માટે જ યથા દેહે તથા દેવે કહ્યું છે. અને બીજું કે આપના માથે બિરાજમાન, આપના નિધિ આપની પાસેથી જે લેવા ચાહી રહ્યા છે, એ આપ જે ચાહી રહ્યા છો, એ અંગીકાર કરવા માંગી રહ્યા છો ભક્તના ભાવથી, એ જ કરાવવાના છે. એનાથી વધુ નહીં, એનાથી ઓછું નહીં. અને એનો અનુભવ જે પણ સેવામાં છે એ દરેકને કંઈક ને કંઈક રીતે પ્રભુ જણાવતા હશે. તો આ જે કીર્તન પ્રણાલી છે, કંઈ ના થાય તો કીર્તન, એ કેમ? તો એમાં પ્રભુની સર્વસ્વ લીલાઓનું, જેમ સરણમ રાજાએ એક વખત બહુ સુંદર કહ્યું હતું કે જેમ તમે જૂનું આલ્બમ ઉઘાડો અને જે બધી યાદો માં તમે ખોવાઈ જાઓ, જેની તમને પ્રતીતિ થાય કે તમે ફરી એ યાદો જીવી રહ્યા છે, એ તમે કેટલા પણ ઘરડા કેમ ના થઈ જાઓ, પણ જો તમારા લગ્નનું આલ્બમ ઉગાડો તો તમને કેવી પ્રતીતિ થાય કે જાણે ત્યાં આગળ તમે ફરી એ જીવન જીવી રહ્યા હોય એવું. તો એ જ રીતે આ બાવાના વચન છે. મારું અંદર કંઈ છે નહીં, કારણ કે આપણું જીવ ગમ્ય તો આ છે નહીં. પણ બાબાએ ખૂબ સુંદર આ રીતે ઉદાહરણ આપ્યું હતું કે જ્યારે ઠાકોરજી, એ કદાચ આપણે અત્યારે ગૃહ સેવામાં જે નિકુંજનો વૈભવ છે, જે હવેલીમાં જે પ્રભુને લાડ લડાવાય છે, એ રીતે કદાચ આપને ભૌતિક રીતે ના કરી શકતા હોય, કારણ કે આ ભૌતિકતા છે. જે આપણે કદાચ જોઈશે, ઓ મારી પાસે આ સોનાના શૃંગાર નથી, ઓ મારી પાસે આ નથી, ઓ મારે આ કરવું, એ ભૌતિકતા એ અલગ છે. અને જે ભાવ, જે હૃદયનો છે, એ અલગ છે. તો આ કીર્તનમાં જે છુપાયેલા ભાવો છે, અષ્ટછાપ સખાના હૃદયના ભાવો, એ ભાવોને જ્યારે આપણે જ્યારે પ્રભુ સમક્ષ એનું ગાન કરીએ છીએ, ત્યારે પ્રભુ એ લીલામાં મગ્ન થઈ જાય છે. ઘણી બધી વખત બધાને જ અનુભવ હશે કે સેવામાં ઉતાવળ હોય, આજે તો કીર્તન જે મોઢેથી બોલતા આવડે છે એ બોલી લઈશું, પુસ્તક ઉઘાડવાનો પણ સમય નથી, અને અનાયાસે પુસ્તક ઉઘડી જાય અને એ કીર્તન લેવાઈ જાય, અને આપણને એ વસ્તુની ખબર પણ નથી હોતી, પણ પ્રભુને એ લીલામાં બિરાજમાન થવું છે. તો આવી જે લીલાઓ છે, અષ્ટછાપ સખાની જે વાણી છે, એ વાણી, અને એમાં ચાલુ સત્સંગે પ્લીઝ કશું પોસ્ટ ના કરો કે જેનાથી બધાનું ધ્યાન એ તરફ ખેંચાય. અમારી વિનંતી છે દરેકને. ભલે ગમે એટલું યથાર્થ હોય, એ સમયે જાણવા જેવું હોય તો તમે કહી દો, પણ ચાલુ સત્સંગે મેસેજ દ્વારા બધાનું ધ્યાન ખેંચાય એમ ના કરો. તો આ જે છે એ આપણે કીર્તનનો આગ્રહ પુષ્ટિમાં એટલા માટે છે. તો કીર્તનની જે કડી છે એ તો સ્મરણમાં આવી ગઈ હશે કે યશોદા નારાયણ ઘર આવ્યો. તો આ જે નારાયણ તો કહી રહ્યા છે પિતા મા ભીષ્મ કે આ જે સ્વરૂપ છે એને જાણો. તમે જે જાણી રહ્યા છે એ સંબંધથી જાણી રહ્યા છે, એથી અત્યારે આ બધો શોક થયો છે. શોક થવાનું મૂળ કારણ શું છે કે મનુષ્ય આકૃતિ લઈને જ્યારે પ્રભુ બિરાજમાન છે, તો આ ભલભલાને આપણે આચાર્ય ચરણના સ્વરૂપને પણ બધા જાણી નથી શક્યા. જેમ કે આચાર્ય ચરણના મામાશ્રી, જ્યારે મામાશ્રીના ઘરે ગયા અને કહ્યું કે હમ તો સ્વયં પાંખી હૈ, તો મામાને ખરાબ લાગ્યું છે કે ઓ અમારા હાથનું નહીં ખાય, અમે બ્રાહ્મણ, હું તારા મામા છું. તો અપમાન થયું છે વલ્લભનું ત્યાં. શ્રીજી બાબા સ્વયં ગોવર્ધન પધાર્યા છે વલ્લભ પાસે. વલ્લભ, આપનું અપમાન થયું છે. એટલે આ જે છે એ થયું એનું કારણ
કે વલ્લભનું સ્વરૂપ નથી જાણ્યું, પોતાનો ભાણો છે એવી રીતે જાણ્યું છે. અને તેના કારણે જે કંઈ ક્રિયા થઈ એ અત્યંત પ્રભુને દુઃખ પહોંચાડવા લાયક હતી. એવી જ રીતે અહીંયા આગળ ભીષ્મ પિતામાં સમજાઈ રહ્યા છે કે જેને તમે મામા જાણો છો એ તો આદિનારાયણ સ્વરૂપ છે. એ સ્વરૂપ છે કે જે કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ છે. પણ અહીંયા કર્તાપણાનો ભાવ યુધિષ્ઠિરમાં ક્યારે આવ્યો? જ્યારે મહાત્મ્ય જ્ઞાન વિસ્મરણ થયું. કયું મહાત્મ્ય જ્ઞાન? પ્રભુના સ્વરૂપનું, આદિનારાયણ સ્વરૂપનું. અને એ અહીંયા સ્વરૂપની પહેચાન વિશ્વ પિતામાં પાંડવોને કરાવી રહ્યા છે. આગળ વધતા પ્રભુનો જે પ્રભાવ છે એ જણાવી રહ્યા છે. અને મુખ્યત્વે પ્રભુનું સ્વરૂપ જે અભય દેનારું છે. આપણે કાલે વાત કરી હતી, એક વૈષ્ણવ પણ પધરાયા હતા. કાલે 2-3 વૈષ્ણવ પધાર્યા હતા. તો હવે જે અભયનું દાન દેવાવાળું પ્રભુનું સ્વરૂપ, આદિનારાયણ સ્વરૂપ, અને ત્યાંથી આપણે આગળ વાંચન લીધું હતું. તો એમાં છણાવટ લઈ અને પછી આપણે આગળ વધીશું. કયા વૈષ્ણવ પધાર્યા હતા કાલે? मुरारीदास। કાલે કયા વૈષ્ણવ પધાર્યા હતા? ના, ભક્તન કો સિકરી સે क्या काम, એ રાજાને પણ કહી કુંભનદાસજી. દીધું ને. હા, કુંભનદાસજી, હા. અને મુરારીદાસ પણ ખરા ને. મોરારીદાસ કયા સંદર્ભમાં લઈ લેજો, હું તો કાલે પધાર્યા. એટલે એ ફક્ત ઠાકોરજી ઉપર જ આશ્રય રાખતા હતા, માટે એમને અભય હતો. નારાયણદાસ એમ કે પોતે નારાયણદાસ, એ વિઠ્ઠલદાસ. હા વિઠ્ઠલદાસ એ તો, હા. જે પણ ઘોડા માર્યા હતા એની વાત કરો છો ને? ના 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 ના, વાર્તા નંબર 4 છે કે એ એવું કહેતા કે એમ કે પેલા નારાયણદાસ જે હતા એમને એમ કોઈ હું તારો ચાકર નથી કે છે. અને એમ કે એમની પાછળ પાછળ આવતા હતા, છતાં પણ એ પોતે એવા ડરતા નહોતા. ને એમણે પ્રભુ એવું કહ્યું, હું પ્રભુ શ્રી કૃષ્ણનો, ઠાકોરજીનો જ આશ્રય છું, અને એવું જો રાખીશું તો આપણને કોઈ પણ પ્રકારનું દુઃખ કે ભય ઉભો નહીં થાય. કયા વૈષ્ણવ છે મને સ્મરણમાં નથી આવતું. તમે જે કહેવા એ માંગો છો, નિશા પેલું કે છે. અડધા દિવસ મુરારીદાસ માટે ચોથી કામ વાર્તા. કરતા, અડધો દિવસ માટે જ કામ રાઈટ, કરતા, એ જ ને? હા હા, એ હા, એ જ. જ એ એ જ. મોરારીદાસ, હા. હા, અને એમની પાછળ પાછળ નારાયણદાસ બસ એ જ આવતા પાછળ કે પાછળ એ જાય આ એટલે શું જતા કરે હતા. છે. ને કોઈ વખત એવું પણ થાય કે સાંજે સ્નાન કર્યા પછી ઉત્થાપનનો ભોગ ધરી દેતા હતા ને એવું તેવું. પછી એક વાર્તા છે 84 વૈષ્ણવની, રામદાસ જય ચૌહાણ શ્રી કે કૃષ્ણ એમના બેન, સંસાર કરીને આયા બહુ વખતે ફરીને. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. તો એમાં પણ એવું હોય છે કે બુંદેલખંડમાં એમના જન્મ થયો છે રામદાસ ચૌહાણનો. એમના પિતા કહે છે કે આ રાજાને હાથ જોડ, પણ એ કે ના. પણ એ રાજા એમને બહુ બીવડાવે છે, પછી જેલમાં પણ પછી મારે છે, પણ છતાં પણ એ પ્રભુનું સ્મરણ નથી છોડતા. એટલે પ્રભુ રાજાને શું છે કે નમવાનું ના પાડે છે કે હું કેમ રાજાનું નમું, હું રાજાનો સેવક નથી. હા, તમે રાજાના એટલે સેવક છો, હું રાજાનો સેવક નથી, એમ. એટલે એ કે રાજાઓના પણ રાજા તો આપના પ્રભુ જ છે, ઠાકોરજી જ છે. એટલે એ કે એમને જ નમીશ એવી રીતે આમ. હા, ખૂબ સુંદર. કલ્પનાબેન, અને અમને પછી બહુ યાદ કર્યા, તમે અમને ભૂલી ગયા હતા. ના ના હોય, રોજ જ યાદ કરતી ને સેવામાં તો ખાસ. કોઈ પણ વાર્તા આવે તો મેં પ્રભુને જ કહું કે ભાઈ આ પાછું મને મળી જાય, આ પાછો ભગવદીઓનો સંગ. ખૂબ સુંદર, ચાલો, સરસ. અને એક બીજી વાર્તા છે પુરુષોત્તમ દાસ અને તેમના પત્ની. એમને ગળામાં કંઠી પહેરી તો બેઉના માતાજી કે છે કે તમે કંઠી કાઢો, નહીં તો અમે આપઘાત કરીશું. તો પછી કે કંઠી તો ડોક સાથે જ નીકળશે, કંઠી સાથે જ, એટલે નહીં નીકળે એવી રીતે. અમે અને પછી તમારા એમને પર બંને, મરીશું, એમ કે છે ને બે માતા. હા, બેઉ હા માતાઓ કે છે. હા હા. એટલે એ પણ અભય જ કહેવાય ને. એટલે એમનામાં એટલી ભગવાને એટલી શક્તિ આપી, હિંમત, કે ભાઈ કઈ નહીં, કલંક લાગશે પણ કંઠી નહીં નીકળે.
અને એક વડનગરા બ્રાહ્મણ તો એમને બહુ નાના હતા ને પછી કોઈ વૈષ્ણવ સાથે એમને સાથ થઈ ગયો હશે એટલે એમની સાથે જાય, એમનું સાંભળે, એમની વાર્તાઓ સાંભળે ને પછી તો એમને એ બધું બહુ જાણવા મળ્યું, પુષ્ટિ માર્ગ અને આચાર્ય ને બધા વિશે. પછી એટલી બધી તો એમને શ્રદ્ધા થઈ ગઈ. પછી એ પોતે તિલક કરતા હતા પણ ઘરમાં મહાદેવજીનો ધર્મ, મહાદેવજી એમના પિતાજીને મહાદેવજી પ્રત્યે આસ્થા હશે એટલે માતા ને પિતા બંને એનો વિરોધ કરતા હતા. પછી એ તો અને ગામ વાળા પણ વિરોધ કરે કારણ કે એ પોતે કંઠી પહેરતા હતા, તિલક કરતા હતા એટલે. અને પછી એ ઘરમાંથી ચાલી નીકળ્યા હતા અને એમણે પોતે એક તિલક માળા છોડ્યા નહોતા. અભયમાં મુખ્યત્વે ઘણા એટલે બધા ભગવાનની કૃપાથી એમ કે અભય મળે છે ના આવે એમાં ઘણા બધા પ્રસંગો આવે પણ અભય મુખ્યત્વે ભય ક્યારે લાગે કે જ્યારે જાન પર બની આવે. તો આ જે કલ્પનાબેને લીધું કે ભાઈ રાજા સામે હું રાજાનો સેવક નથી, પછી રાજા ગમે એટલું ડરાવે છે તો એ ડર છે ત્યાં રાજાનો લાગતો નથી, એનું મુખ્ય કારણ છે અભય. તમે જે અત્યારે કહી રહ્યા છો એ પણ જ્યારે સાહસ હોય ત્યારે જ એવું કરી શકાય. એમ કે આશ્રય હોય, પ્રભુનો આશ્રય હોય તો. અહીંયા આશ્રય કરતા આપણે અહીંયા અભયની વાત કરી રહ્યા છીએ, પણ અભય પણ ક્યારે પ્રાપ્ત થાય? આશ્રય હોય ત્યારે જ પ્રાપ્ત થાય. એટલે જો ફરી ફરીને જઈશું તો બધા બહુ આવશે, પણ મુખ્યત્વે આપણે અત્યારે અભયનું દાન દેવા વાળા એટલે કે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ સર્જાય તો એ જીવને ભયભીત કરતી નથી. પછી એ સામાજિક પણ હોઈ શકે, જે તમે અત્યારે પ્રસંગ લીધો તો સમાજની અગેન્સ્ટમાં જવાનું અત્યંત ભયભીત હોય છે. આપણે તો વિચારી પણ નથી શકતા એ વાતને. કરવાની વાત તો બાજુ પર કે આપણને ડર પગલે ને પગલે એવું હોય છે કે લોકો શું કહેશે. જ્યારે આખું પોતે પોતાના માતા પિતા મહાદેવજીના ભક્ત હોય, આખું ગામ જ્યારે એવી અપેક્ષા રાખતું હોય કે આ તિલક અને તિલક ના કરે, કંઠી ના પહેરે, ત્યારે એની વિરુદ્ધમાં જઈને પગલું ઉઠાવવું એ કોઈ અભયથી એટલે કોઈ એનાથી કમ નથી. એમાં પણ અભય પદ પ્રાપ્ત થયું હોય ત્યારે જ આવો પગલું કોઈ પણ વ્યક્તિ ઉઠાવી શકે છે. બરાબર છે. અને નામમાં એવું નામ 108માં શ્લોક છે, એમાં પુરુષોત્તમ નામ સહસ્ત્રમાં સ્મૃતિ માત્ર ભય ત્રાતા. કયા નંબરનું છે? 525. ના, ખાલી શ્લોક જ કહેજો ને. 108 મેં કહું. ઓકે. અને આપણા આચાર્યજીનું એક નામ છે, મને એવું લાગતું હતું આ તો હોય જ, પણ એક નામ જે છે સ્મૃતિ માત્રાર્થી નાશન, એટલે એમાં સ્મૃતિ માત્ર આરતી નાશન અહીંયા આગળ નહીં આવે. નહીં આવે, મને એવું લાગે સહસ્ત્રમાં આરતીનો નાશ થાય. હા, પુરુષોત્તમ નામ સહસ્ત્રમાં પણ જ્યારે આઈ થિંક પંચમ સ્કંદ પૂર્ણ થતા આ નામ આવે છે. આ એક વિશેષ છે આ નામ કે જે પુરુષોત્તમ નામ સહસ્ત્રમાં પણ છે અને આચાર્ય ચરણનું પણ નામ છે. સ્મૃતિ અનંત નરક છેદી સ્મૃતિ માત્ર આરતી નાશન. સ્મૃતિ માત્ર ભયત્રાતા, સ્મરણ માત્રથી સંકટને હરનારા. ખૂબ સુંદર. આગળ વધીએ છણાવટમાં. હજી થોડુંક જે આ અભયનું હતું, હવે ભીષ્મ પિતામાં જે પ્રભાવ છે પ્રભુનો એના સંદર્ભમાં વર્ણન કરી રહ્યા છે. તો એ વર્ણનમાં આગળ વધીએ. કેવો પ્રભુનો પ્રભાવ છે, એમને પ્રભુને શું વિનંતી કરી છે. મુખ્યત્વે આપણે કાલે વાંચન લીધું હતું તો એમાં શરૂઆત આ રીતે થઈ હતી કે પછી આવે છે કે છેલ્લું આપણે વાંચન પૂર્ણ કર્યું ત્યારે પ્રશ્ન પર હતું અને શરૂઆત કરી ત્યારે વિનંતી પર. તો દાદાએ કઈ વિનંતી કરી છે પ્રભુને? પોતાની એમની સામે આંખો સામે બિરાજવાનું. બરાબર. આપ
આપ અમારા અંત સમય સુધી અમારી સાથે હા, અંત બિરાજમાન સમય. રહો. અંત Yeah, સમય સુધી. તો yeah. હમ. એ કેમ એવું થયું? કેમ પ્રભુએ સ્વયં અંત સમય સુધી બિરાજમાન થવું પડ્યું? એમનામાં માનસિકની એ નથી ને, અશક્ત અશક્ત છે હોવાથી. માનસી કરવા માટે. હમ હમ? હમ એટલે તો માનસીસા પરામતા એ થાય ને આપણને. તો Yeah. આપણને જે આચાર્ય ચરણે દાન આપ્યું છે, આવા મોટા ભક્ત ભીષ્મ પિતામહ કે સ્વયં પ્રભુ દર્શન આપવા માટે પધાર્યા છે, Mhm. એમને પણ માનસી કરવા માટે અશક્ત છે. જ્યારે આચાર્ય ચરણે જીવોને કેવું દાન આપ્યું છે? અદેય દાન દક્ષશ્ચ. કે આવું જે દાન, અદેય દાન એ તો કોઈને ના દેવાય એવું દાન, એટલે કે જે કોઈ પોતાનું પ્રિય હોય પાત્ર એ કોઈને Mhm. આપી દે એના Yeah. સંદર્ભમાં છે. Okay. પણ Mhm. આ જે દાન કર્યું છે માનસીનું, જ્યારે કહ્યું કે માનસીસા પરામતા, તો ઉત્તમમાં ઉત્તમ જે જીવોને દાન થયું છે, જેમાં આપણે આસ્કરણ રાજાને સ્મરણમાં અને દામોદરદાસને કઈ રીતે? એટલે એમને માનસી સિદ્ધ હતી એટલે જુદી સેવા એમણે પધરાવી જ નહોતી. ના 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 ના, એમણે તો વલ્લભની સેવા કરી જ. એમને ક્યાં વલ્લભની સેવા સિવાય બીજું? સ્વામીની સ્વરૂપ શ્રી વલ્લભની સેવા યુગલ સ્વરૂપે બિરાજમાન છે દમલાજી સહિત, એટલે એમને જુદી સેવા નથી પધરાવી. માસી ઓકે. અને એમને તો સ્મરણમાં રાખજો. સેવા આ બહુ ઊંડો દર્શન આપ્યા તત્વ છે. કરતા હતા ને આ બહુ ભજન ઊંડો આપી જ. તત્વ છે, એને સ્મરણમાં રાખજો. નિશા, ઓકે એમને તો ફરીથી દર્શન બોલો. પણ આપ્યા કરતા હતા ને દર 3 દિવસે હા, મહાપ્રભુજી. એ એ માનસી નહીં, એ તો સ્વયં બિરાજમાન થતા, યુગલ હા સ્વરૂપે હા, માનસી બિરાજમાન નથી થતા. કેતી, એવું જ કઉ છું. એટલે હા માનસી નથી હા કેતી, એવું કેવા માંગુ છું એમ હા, કહું છું. હા દર 3 દિવસે દર્શન આપતા અને હા, 3 યુગલ અચ્યુતદાસ, દિવસે સ્વરૂપે દર્શન બિરાજમાન છે. તો સ્વામીની સ્વરૂપ શ્રી વલ્લભનું સ્વરૂપ અને લલિતા સ્વરૂપ શ્રી દમલાજી તો યુગલ સ્વરૂપે ભૂતલ પર બિરાજમાન છે. આથી આપ તો વલ્લભની સેવામાં રત છે. હમ. હમ? હમ. પછી આ માનસીસા પરામતામાં અચ્યુતદાસ સનોડિયા એમનું આવે કે એમને પણ એટલે મહાપ્રભુજીને કીધું મને માનસી સેવા જ પધરાવી આપો, કારણ કે એકાંતમાં બેસીને હું માનસી સેવા જ કરું, એવી ખાલી કૃપા કરો. સાંભળ્યું કોઈ 3 નામ ના અચ્યુતદાસ એમ. હમ? અ, અચ્યુતદાસ સનોડિયા, હા, તો 3 સનોડિયા વાર બ્રાહ્મણ. પણ કોઈ ના સાંભળી જવા દેવા, બોલે છે સાંભળી લેવા દેવા. આમાં શું થાય, કોઈ ના સાંભળવાનો કોઈનો ઈરાદો ના હોય, પણ અવાજ ક્લેશ થાય ને બધાના, એટલે એના કારણે અવાજ એકબીજાના અથડાય, એના કારણે કદાચ ના આવે. રમીલા ભાઈ, તમારો થોડો અવાજ આવ્યો, પણ બધા એક સાથે બોલતા હતા ને એટલે ક્લિયર ના આવ્યો તમારો અવાજ. હા, કશો વાંધો નહીં, કશો વાંધો નહીં. અચ્યુતદાસ સનોડિયા કઈ રીતે લઈ લેજો. બાફો લઈ લો. ના ના, તમે લઈ લો, બરાબર છે. એટલે યાર, આ કઈ ગાડી કરવાની છે, લો ને. તમને કીધું એક વાર તો. તમારો અવાજ હવે આવે છે, લઈ લો. લઈ લો, લઈ લો. ઓકે, આપણે અત્યારે વૈષ્ણવ જ નથી લેતા, ચલો આગળ વધો. બીજા કોણે લેવું છે? કારણ કે આ શું, ચાલો એવું તો ના સારું લાગે ને. હા, તો પણ કોઈને કહું છું ને કે લઈ લો, પેલા કે છે બાફોઈ તમે લઈ લો, તેને લઈ લો. મને યાદ જ નથી, ગયું બધું. કારણ કે અચ્યુતદાસ સનોડિયા એવું તમે બોલ્યા હશો, પણ અહીંયા આગળ બધાના અવાજ ક્લેશ થતા હતા. એટલે માનસી એમને પ્રાપ્ત કઈ રીતે થઈ એ લઈ લો ને. બધાને તો બધા વૈષ્ણવો એકદમ વાર્તાજી ના યાદ આવી જાય, આપણે કરાવવું પડે થોડુંક. તુંબી ભરી ભરી નયા ના તેલમાં. હા, વાર્તા લો ને, કારણ કે બધાને ના યાદ આવે. થોડુંક, બહુ નહીં, પણ થોડાક પ્રમાણમાં લઈ લો. હજુ તો પેલા રાજા ને એમાં ગયા ને કે આ તેલની કડામાં દીકરી ક્યારે પરણાવું, કે તેલની કડા માંથી વીટી કોઈ કાઢે તો તેને પરણાવું દીકરી એમ.
તો બધા રાજાઓ આયા પણ કોઈનાથી કઢે ના તેલની તુંબીમથી કોણ ઉકળતા તેલમાંથી હાથ નાખીને વીંટી કાઢે? હમ એ કોઈ ના કાઢી શકે. પછી રાજાએ કીધું ને કે ગૃહસ્થના ધર્મ બતાવો અને વૈરાગીના ધર્મ બતાવો એમ. તો અચ્યુતદાસ કે છે કે તું રાજા તઈને તઈને ધર્મ તું પાડે છે, પછી તું હું બધા પૂછપૂછ કરે છે એમ. હમ પછી કે પેલા ઘોડો મોકલે છે તઈ જો ઘોડો અટકે તઈ જજે એમ. તે પેલા ઝાડ ઉપરથી પક્ષીઓ હતા તે પક્ષીઓ તઈ હોલા હોલી એમના બચ્ચાએ બધા ચારે ફળ આપી દીધું રાજાને, ઘોડો અટક્યો તઈ. એ રીતે ફળ લીધા હતા કે જો આ વૈરાગ્ય ગૃહસ્થીનો ધર્મ એમ. હમ કે પોતાને ઘેર મહેમાન આયા છે તો તેને પોતાના ભાગનું પણ આપી દીધું, એટલે આ ગૃહસ્થીનો ધર્મ. હમ પછી આગળ ગયા રાજા, તો પછી તે આવી રીતે રાજાને કે તે દીકરીને પરણાવવાની હતી, સ્વયંવર હતો. તે દેશ દેશના રાજાઓ પધાર્યા હતા બધા. તે રાજાઓને દર્શન કરવા માટે આવી રીતે કીધું. તારે પછી કે છે કે કેવી રીતે એમ? તો પછી આ ઘોડો તો એક ઘડી અટક્યો એટલે રાજા પણ તઈ ગયા. પછી અચ્યુતદાસ પણ તઈ ગયા, અચ્યુતદાસ તઈ પહોંચી ગયા. તો કે રાજા કઢી તો કોઈ તેલના તો ઉકળતી કઢામાં કોઈ હાથ નાખી શકે કઈ? એ તો કે રાત અંદર બેસી ગયા ને તુંબેથી લોટે લોટે ના અવાજ મળ્યા. તો કે રાજા આ ધર્મ કરતા કે મેં તમને મારી દીકરી પરણાવી. તો કે મને પરણાવી? તા કે અપરણાવી. મને પરણાવી? તા કે કે 3 વાર કીધું. પછી કે આ રાજાને પરણાવી દે એમ. હું તો ગૃહસ્થ છું, તો વૈરાગી છું, આ રાજાને પરણાવી દે એમ. એટલે રાજાને પછી પરણાવે છે. પોતાની માનસી સેવા સિદ્ધ હતી એટલે એમને ખબર હતી કે આ રીતે આ રાજા એના માટે લાયક છે, એટલે રાજાને પછી પરણાવે છે. પણ પેલા 3 ધર્મો મને ના ખ્યાલ આવ્યો ફૂલ. કે પેલું તમે ગૃહસ્થી કીધું, પછી વૈરાગ્ય એને ત્રીજો ધર્મ, એ ત્રીજો કયો એ મને નહીં ખ્યાલમાં. વૈષ્ણવની સેવા, ઘેર બેઠા ઠાકોરજીની સેવા કરતા હતા, બરાબર. પછી હમ બીજી વૈષ્ણવની સેવા કરતા હતા, અને આયા ગયાના સન્માન પણ કરતા હતા. એટલે વૈરાગીનો ગૃહસ્થનો ધર્મ બતાવ્યો, વૈરાગીનો બતાવ્યો, પ્રભુની સેવાનો બતાવ્યો. તો એનો હમ ધર્મ નિભાયો. હમ બરાબર. એટલે માનસી સિદ્ધ થઈ છે આપને મગ્ન રહે. આચાર્ય ચરણની કૃપાથી. હવે બીજા કોઈ વૈષ્ણવ? તાદશી અ, વૈષ્ણવ માનસીમાં જ રહેતા હતા. હમ પછી શેઠ દામોદરદાસ એમના દાસી, એમને સેવા નથી, પણ એમને માનસી હતી. એટલે દામોદરદાસ સેવા કરતા તો એમને ઘણીવાર એમનું ચિત્ત એમાં થઈ જતું કે ઘોડા ખરીદવા માટે જતા. હમ એટલે એમ કે તમારું મન એમાં જ છે. પછી તો બીજું શેઠ કે ક્યાં ગયા હતા પ્રભુએ કે ઘોડા લેવા? હા કે હું એટલે તો પછી સેવામાં છું ને તું કેમ આવું કીધું એમ. નકે ને સસુરજી ક્યાં ગયા? તો કે જોડા લેવા. હમ પેલા સસરાજી અને વહુની પણ વાર્તાજી છે ને, કે હા, કોઈ એ જ દામોદરદાસ સંભળવાળા એમાં જ છે આ. ના ના, બે અલગ છે. બે અલગ છે બકા, અલગ છે. તમે આ લુંડીની વાત કરો છો? હા, હા લુંડી કે જેને છે ને સ્વપ્ન દ્વારા જતાવ્યું હતું ઠાકોરજીએ, કે મને હા, કે ગરમી તમે લાગે. હમ દરવાજો હા ખોલે ગરમી એમ. લાગે છે. ને બરાબર. એ પંખો અલગ બંધ. વાર્તા. ને તમે કહો છો એ ને આ નિશા કે તે બે જુદી છે. હમ એ તો આ દામોદરદાસ ની યાદ કરી ને ફોઈ, એટલે મને પેલી યાદ આવી ગઈ કે સસરાજી ક્યાં ગયા હતા કે જોડા લેવા. હા, બરાબર છે, એ પણ ખરું. એટલે કહું છું બે જુદું છે એમ તો કહ્યું મેં. હમ. તો કે પછી વૈષ્ણવ કોઈ આવીને કીધું કે તમે તો ઘરમાં હતા અને તમારી વહુએ આવું કેમ કીધું? તો પછી પૂછ્યું કે વહુ કે તું આવું કેમ કહ્યું? તો કે તમે તઈ ભલે સેવામાં, તમારું મન કઈ હતું? ખરીદવા ગયા હતા ને ઘોડા, કેતા કે હો કે છે. બસ એટલે એને માનસી સિદ્ધ હતી. અને પછી કે હવે તમે સેવા કરો બહુને, પહેલા સેવા નતા કરવા દેતા. હમ. હમ. તો તો ઘણા વૈષ્ણવ છે. આવું દાન આચાર્ય ચરણ વૈષ્ણવોને આપે છે. યા જે બેસો અહીંયા અને એક કનોજિયા બ્રાહ્મણ. બસ અને એક છે ને 252 વૈષ્ણવની વાર્તામાં 222 નંબરની વાર્તા, દક્ષિણના વાસી શેઠનો દીકરો. કારણ કે શેઠની પાસે ખૂબ પૈસો હતો, એટલે શેઠ તો સેવા કરતા, પણ એમના દીકરાને સેવામાં મન નતું લાગતું. અને પછી
શેઠને એ તો લીલામાં પહોંચી જાય છે, પણ દીકરો એટલે શેઠને ખબર પડી ગઈ હતી કે દીકરો તો સેવા નહીં કરે, એટલે એમના ગામના સગાવાલાને કીધું કે મારા ગયા પછી આપ કરજો સેવા. અને પછી આવી રીતે એટલે દીકરો એકવાર બહાર જાય છે, ત્યારે પછી બધા કહે છે કે તમે ગોકુળ આવ્યા છો તો પ્રભુના ગુસાઈજી મહારાજના દર્શન કરો. પછી ત્યાં આગળ ગયા તો કે હું તો સેવા નહીં કરું, મારા પિતાએ કરી છે એવી સેવા હું નહીં કરું, કારણ કે એમાં બહુ પૈસો ખર્ચ થાય છે. એટલે ગુસાઈજી મહારાજ કહે છે કે કઈ નહીં, હું તને સેવા ધ્યાનનો પ્રકાર બતાવું. એટલે એમને કીધું કે તમારે માનસીમાં ખર્ચો ના થાય એવી સેવા બતાવો. એટલે માનસીમાં સેવા કરે, એટલે કે માનસીમાં તમારે મંગળા કરવાના, આરતી કરવાના, ભોગ કરવાનો, પછી રાજભોગ કરો, આરતી કરો, એવી રીતે બધું બતાવ્યું. તો એ તો ખુશ થઈ ગયા કે આમાં તો એક પૈસો પણ ના ખર્ચ થાય. એટલે પછી એમને એ કર્યું, અને એ કરતા કરતા એમને પછી થયું કે દૂધમાં ખાંડ વધારે ઠાકોરજી પડી હવે ખાંડ વધારે પડે. એટલે ઠાકોરજી બોલ્યા એટલે માનસીમાં જ એમને અનુભવ કરાવવા લાગ્યા ઠાકોરજી કે ઠાકોરજી. અમાય તારા બાપનું શું જાય. અને એટલે કહ્યું પછી બધું ઠાકોરજી માનસિક પધરા. કરું તો સાચી સેવા કરું પછી સાચી પધરાઈ. પછી સાચી પધરાવી. ખૂબ સુંદર પ્રસંગો, કેટલા બધા વૈષ્ણવ પધાર્યા, લીલા લહેર છે આપણે તો. આમ તો ખર્ચા છે, આપણે ત્રિપુરદાસ નું પણ આવે, પણ હજુ બહુ ડિટેલમાં નહીં વાંચ્યું એમનું. બધા બહુ એમને વૈષ્ણવ, પણ એટલે કહેવાનું તાત્પર્ય અહીંયા એ જ છે કલ્પનાબેન કે ભીષ્મપતામાં જે વિનંતી કરી રહ્યા છે કે અંત સમય સુધી આપ મારી પાસે બિરાજમાન થાવ, કારણ કે આપને જે પોતાના પિતા દ્વારા વરદાન મળ્યું છે કે પોતાની ઈચ્છાથી દેહનો ત્યાગ થશે. એટલે જ્યારે દેહનો ત્યાગ કરવાની હવે જ્યારે સમય આવી ગયો છે, ત્યારે પ્રભુને વિનંતી કરી રહ્યા છે કે આપ અમારી પાસે બિરાજમાન થાવ, કાંઈ તો કે માનસી કરવાને અશક્ત છે. જ્યારે આ સદેહે ભૂતલ પર જે સાનુભવ ઠાકોરજી જતાવતા, એ વૈષ્ણવોને માનસી સિદ્ધ થયેલી છે. તો આવું દાન આચાર્ય ચરણે આપણને આપ્યું છે. એટલે સેવામાં કદાચ રોજ સેવા કરતા કરતા આપણે ફોર ગ્રાન્ટેડ લઈ લઈએ, કારણ કે ઘણી વખત એવું થતું હોય કે હા ભાઈ હવે આ તો, અને ક્રિયાત્મક તો થતા વાર ના લાગે, પણ ગ્રાન્ટેડ પણ કે હા ભાઈ હવે હું કરું છું. પણ એવું નથી. આચાર્ય ચરણ કરાવી રહ્યા છે ને આ દાન આચાર્ય ચરણે કૃપા કરીને જીવને આપ્યું છે, અને પ્રભુ શ્રમ લઈને બિરાજમાન છે જીવની સેવાનો અંગીકાર કરવા માટે. આગળ વધીએ. હવે આગળ જતા જે વિશ્વ પિતામાં જે વર્ણન કરી રહ્યા છે પ્રભુના સ્વરૂપનું, કયા સ્વરૂપનું અહીંયા આગળ દર્શન થાય છે વિશ્વ પિતા? હમણાં તું એવું કીધું ને કે આપણે ચતુર્ભુજ. ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ લઈ લઈએ, એવું કીધું ને તું ત્યારે આપણે જયારે સેવામાં જઈએ ને ત્યારે આપણે જયારે ઠાકોરજી એમ જગાડીએ ત્યારે આપણને એવું થાય કે હા આજે પાછું આજે નવો દિવસ જે થયો, અને આજે ઠાકોરજીએ મને સેવામાં લીધી અને મને સેવાનો લાભ આપ્યો, મને રાઈટ, લાઈક એવી પ્રતીતિ થવી જોઈએ. હું એવું કહેવા માંગુ છું. હા, કે આ ભાગ્ય છે કે મારો આજે હાથ પવિત્ર થયો. મારો હાથ પવિત્ર કરવાનો મોકો મળ્યો મને. કે આજે આ નવો દિવસ ઉગ્યો, બીજો દિવસ ઉગ્યો, અને મને આજે આપની સેવામાં હાથ પવિત્ર થયો, એવી પ્રતીતિ થવી જોઈએ, રાઈટ? હા, એટલે પડે પડે જે ઠાકોરજી સેવા અગર અંગીકાર કરી રહ્યા છે તો એ વલ્લભની કાનીથી ને વલ્લભની કાનીથી છે. જો વલ્લભ આ અત્યારે એક પળ પછી શું થવાનું છે આપણને નથી ખબર, પણ અગર ઠાકોરજી સેવા લઈ રહ્યા છે તો એ વલ્લભની કાનીથી. લઈ લે આગળ. હા, ચતુર્ભુજ સ્વરૂપ ચતુર્ભુજ સ્વરૂપની વાત ચાલે છે ને, લો. ચતુર્ભુજ સ્વરૂપ. ચતુર્ભુજમાં તો એમનું ના ચતુર્ભુજ સ્વરૂપ આવે છે. કોણ Yeah. દર્શન નથી. પ્રભુએ કેવા દર્શન આપ્યા છે? તો ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપ્યા છે. પધારે.
એકદમ એમ કે એક જ પ્રસન્ન. મિનિટ, કયા શું કહો છો? શું પધારે? કોણ પધારે? કુંભનદાસજી ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપે છે ને, પેલા એ લઈ જાય છે તે વખતે પેલું શું કેવાય, માખણ ચોરી કરવા લઈ જાય તે વખતે પીતાંબર છૂટી જાય છે ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપે છે ને. બે હાથે પકડી રાખે. ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપ્યા ને હા, તે દિવસ એમના ઘરે આપણા એમની એટલે ચતુર્ભુજ નામ પડ્યું. એટલે એમના ચતુર્ભુજદાસ દીકરાનું નામ ચતુર્ભુજદાસ એમના દીકરાનું નામ ચતુર્ભુજદાસ એટલે જ પડ્યું હતું ને. એટલે જ પડ્યું તે દિવસે ચતુર્ભુજદાસ નો પ્રાગટ થયું એટલે એનું નામ ચતુર્ભુજદાસ પાડ્યું. પણ એટલે સીજી બાવા એકવાર કુંભનદાસ જીવ બાળતા હતા ને તો ભગવાને પૂછ્યું ને કે કેમ દુઃખ કરે છે, કોઈ સત્સંગ તો કે કરવા વાળું નથી એમ. મને સત્સંગ જ નથી મળતો ઘરમાં, તો કે હું તને ત્યાં તારી ત્યાં એવો પુત્ર પ્રગટાઈશ કે તું એનો સત્સંગ કરીશ. સત્સંગ કરે એવો દીકરો આપવો. હા એવું બાપ જ કહે છે ને. દીકરા હોય તો સત્સંગ કરે છે, લોકોને એવું લાગે કે જો નાનો છે. હા બસ બસ એ જ. 6 મહિનાના હતા ને પેલું કીર્તન જ્યારે થયું ત્યારે? 6 મહિનાના નહીં, આ તો તરત જ સરને નથી લીધા તરત જ આ કીર્તન ચાલુ કરી દીધા છે એમને. પિતાજીની સન્મુખ જ 40 દિવસના હતા ને ત્યારે. ત્યાંથી ચાલુ કરી દીધું હતું. ત્યાંથી કયું સત્સંગ એ કરતા હતા ને તે- કીર્તન કરતા હતા. પેલું કીર્તન ને જરોખન રાધા બેઠી ચિત્રસારી કિની ચિત્રસારી વાળું કયું કીર્તન? ચંદ્રિકા માસી. બે દેખો જરો ખરા હમ હરિપોર સારી. હા. અને એટલે કુંભનદાસજી એવું અને કહે કે મારો કુંભનદાસજી દોઢ નું દીકરો પહેલું છે. કીર્તન કયું? પેલું એનું ને આપણે ખંડિતાનું ને સાચે સાચે કે સાચે સાચે બોલ. કે સાચે બોલ છે. ખંડિતાનું પદ ને. ખંડિતાનો. એટલે સત્સંગ નું મહત્વ બહુ સમજાયું છે ને નિશાબેન એમાં, એટલે જ ને. અહીંયા આપણે વાત જે કરી રહ્યા છીએ ચતુર્ભુજદાસ ની, પણ હા હા એ સત્સંગનું હા એ મહત્વ તો છે. ખરું, પણ આમ અંદર મિનિંગ ખાલી લીધો. હા. એટલે જ અત્યારે પ્રભુનું સ્વરૂપ જાણવા માટે જે પિતામહ કહી રહ્યા છે એ સત્સંગ જ છે. સતના સંગ દ્વારા પ્રભુનું સ્વરૂપ જાણવા મળશે, જે તત્વ છે એ જાણવા મળશે. એટલે જ કુંભનદાસજી એ શું કીધું કે મારે દોઢ જ દીકરો છે ને. એના બેનનો ફેવરેટ. એ પછી કહે છે ને કે એવું નથી દોઢ દીકરો, પણ જે ગાયોની સેવા કરે છે એ પણ પ્રભુની સેવા કર્યા બરાબર જ છે. એટલે લીલામાં જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે દર્શન કરાવે છે. પછી પણ પહેલા તો દોઢ દીકરો બોલે છે ને બકા. એ અજ્ઞાન દૂર કરવા માટે જ લીલામાં પ્રાપ્ત થાય ત્યારે દર્શન કરાવે છે. એ ભેદ જ ગણતા હતા ને, એ ભેદ દૂર કરવા માટે જ આ કરે છે લીલા. પ્રભુની લીલા હતી. હા. હવે આગળ ચલો થોડું વાંચીશું પણ ખરા, એટલે હજી આગળ જે કઈ છે લઈ લો. હવે કયો પ્રશ્ન છે? હવે બધા ધર્મો સમજાવે છે, બરાબર ને? બધા ધર્મો સમજાવે છે. કયા ધર્મ? ત્રણ પ્રકારના ધર્મ કયા? જે વેદમાં કયા છે તે, હમ પુરાણમાં કયા છે તે, અને લૌકિક. મેં એનું નામ પણ શોધ્યું છે, પણ એ હોય કે ને મને ખબર નહીં. 109મો શ્લોક છે, ધર્માત્મા સર્વ કર્માત્મા. હા, એ હજી આ પતશે ને પછી આવશે, કારણ કે અહીંયા આગળ એ છે એમાં કર્મનું આવે છે સર્વ ત્યારે કરતા આપ છો ને, આઈ નો પછી આગળ આવશે ને એટલે બરાબર છે. તો એમાં આ જે 3 પ્રકારના ધર્મ કયા, વેદમાં કહેલા ધર્મ જે ધર્મો વૈદિક છે, પુરાણમાં કહેલા ધર્મ એટલે કયા ધર્મ? પુરાણમાં કહેલા એટલે કે જે વ્યક્તિઓએ
વ્યક્તિઓ કહેવાય કે એવી ખબર નથી. વૈદિક પ્રકારના ગોદાન ને બધું જે કહ્યું એ હા, એટલે કેવા એ બધા ધર્મો, હા. આચાર વિચારના, ગોદાનના, દાન એ જે વગેરેના, પુરાણમાં કહ્યા ને યજ્ઞ વગેરે, યજ્ઞ યાગાદી વગેરેના ના, જે યજ્ઞ યાગાદી તો વેદમાં આવે. હા, બેન એ વેદમાં એવું આવે, નહીં એ કરો. પણ વેદમાં આવે, બરાબર હા. છે. યા હા. હમ. યા અને લૌકિક એટલે એમાં રાજાના જે ધર્મ કયા હમ એ ધર્મ તો કે મને આ બધું એ મને લૌકિક થોડીક ધર્મ ખબર હતા, બાકી અંદરનું નહોતી ખબર હો મને. ના, જે આપણે કાલે વાંચનમાં લીધું એટલું જ છે કે રાજાના જે ધર્મ છે, ગોદાન વગેરે છે એ પુરાણમાં, વેદમાં કહેલા જે ધર્મ છે એ વૈદિક, અને જે લૌકિક છે એ રાજાના ધર્મો છે. એ 3 પ્રકારે કહ્યું. અને એમાં પ્રશ્ન ઋષિઓને પણ આ છે, કારણ કે જે કઈ ધર્મો છે એ પ્રભુની ઈચ્છાથી જ થાય છે. અને ધર્મના બે પ્રકાર બતાયા, કે સગુણ ધર્મ અને નિર્ગુણ ધર્મ. જે નિર્ગુણ ધર્મ, સગુણ ધર્મ છે એ શું પ્રાપ્ત કરાવે છે? મોક્ષ. બંધન. એક જ મિનિટ. કોણ કર્મનું બોલ્યું બંધન. મોક્ષ? કોણ બોલ્યું? ના, નિર્ગુણ મોક્ષ કરાવે છે. હા, નિર્ગુણમાં મોક્ષ કર્મનું બંધન અને અને નિર્ગુણ સગુણમાં અલૌકિક બંધન. પ્રાપ્તિ. હા, અલૌકિક પ્રાપ્તિ, મોક્ષની નિર્ગુણ. પ્રાપ્તિ, મોક્ષની પ્રાપ્તિ. હા, યા અહીંયા આગળ અલૌકિક સુધી હજી આવ્યું નથી. આ મુક્તિ અને મોક્ષ પર ચાલે છે. દાદા એટલે હું છે ને એવા અર્થમાં બોલતી હતી કે એટલે હું ખોટી છું એ વાત પહેલી વાત, પણ એમ કે અલૌકિક એટલે નિર્ગુણ એટલે અલૌકિક. ના, એટલે હું એ જ કહેવા માંગુ છું કે અહીંયા દાદા બરાબર ભીષ્મને મુક્તિ પ્રાપ્ત થવાની છે. હા હા હા. એટલે અહીંયા તો હજી મોક્ષ અને મુક્તિની જ વાત ચાલે છે. અને એમાં આવતું હશે નિશા ધર્માત્મા સર્વકર્માત્મા નહીં? હજી આગળ જોઈએ છે આપણે ક્યારે આવશે. હા, ઓકે. કાલે તું વાંચતી તો કેટલા બધા વૈષ્ણવ યાદ આવ્યા હતા, અત્યારે નથી કશું યાદ આવતું. બોલ. કઈ નહીં, જ્યારે આવે ને ત્યારે પ્રભુને કરાવવું હોય ને એટલે અમારે પણ એટલું જ સાંભળવાનું પાત્રતા હોય ત્યારે એટલા તમને યાદ આવે એવું માનવાનું. બીજું તારે કહી દઉં એવું થતું હતું કાલે. કારણ કે સાંભળવા વાળાનું જેટલું હોય એટલું જ તમને યાદ આવે એવું છે. આ બધા પછી ભૂલી કોઈ તમને આ બધું મળે છે, અમારે તો પહેલા ધોરણની હવે જેમ બેસવું પડે છે. જ્યારે આપણે આગળ વધીએ, હા આપણે આગળ વધીશું હવે, કે વાંચનમાં આગળ વધીએ એ પહેલા હવે મારા ખ્યાલથી કઈ રહેતું નથી. તે છતાં બસ આપણે જોઈ લઈએ. હવે તો એમણે કે પ્રવચન આપવાનું બંધ થયું છે કાલનું હા, આવતા. ઉત્તરાયણનો સમય છે. ઉત્તરાયણનો સમય હવે આવ્યો એટલે હા, મને બંધ થયું છે. બરાબર. હવે આગળ આવી જોઈએ છે. નિશા, આવી પવિત્ર વ્યક્તિ માટે જયારે હું આ વાક્ય વાંચું ત્યારે મારા રૂવાટા ઉભા થઈ જાય છે. કેવું પવિત્ર આત્મા છે. પ્રભુ સ્વયં દર્શન આપવા પધારે પછી એનાથી વધારે શું? આઈ નો, યા તો અહીંયા આગળ આપણે જે કાલે વાંચનમાં લીધું તો એમાં કઈ રહી ના જતું એ રિયલ ક્વિક જોઈ લઈએ. જે પ્રભુનો વર્ણવેલો પ્રભાવ છે એમાં જે મુખ્ય જોયું હતું કે પ્રભુને આદ્ય નારાયણ છે એ સ્વરૂપને તમે જાણો, એનો પ્રભાવ ભગવાન શંકર પણ જાણે છે. ઓયા એ મેં અને પહેલા એની ચર્ચા કરી. હા, તો સંહાર કરવા છતાં કૃષ્ણનું સ્મરણ કરવાથી શિવ કલ્યાણકારી ગણાય છે. અને એ જ રીતે દેવર્ષિ નારદજીનું પણ સ્વરૂપ બતાવ્યું કે આપ સંઘર્ષ કરાવે છે છતાં દોષ લાગતો નથી. કે આ ભગવાન કપિલ છે તો સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન દેનારા છે, જે પુરુષનું કારણપણું હોવા છતાં પણ પ્રકૃતિને કારણત્વ કહ્યું તો પણ એમને દોષ લાગ્યો નહીં. સાત્વિક રજસ તમસોમાં એ ત્રણેય કેવળ શ્રી કૃષ્ણના પ્રભાવથી ગુણાતીત ગણાયા. જે કૃષ્ણના પ્રભાવથી જ ગુણાતીત ગણાયા એમાં આ જે 84 વૈષ્ણવો છે જે નિર્ગુણ છે. નિર્ગુણ એટલે કે ગુણાતીત. ત્યાં આગળ જ્યારે જીવ ભૂતલ પર આવે ત્યારે ગુણ સહિત જ હોય છે, શક્ય જ નથી.
પ્રકૃતિના ગુણ સહિત જ હોય, પણ એ ગુણ હોવા છતાં જ્યારે નિર્ગુણ કહેવાય તો એ કોના પ્રભાવથી? ફક્ત ને ફક્ત શ્રી કૃષ્ણ સ્વરૂપ શ્રી આચાર્ય ચરણના પ્રભાવથી. એટલે અહીંયા જે કહ્યું કે સાત્વિક, રજસ, તમસોમાં એ ત્રણેય કેવળ શ્રી કૃષ્ણના પ્રભાવથી ગુણાતીત થયા છે. એટલે હવે જો નિર્ગુણ જે 84 વૈષ્ણવો છે એનું સ્વરૂપ કેવું સુંદર રીતે સમજાય છે કે એ નિર્ગુણ ભગવદીઓ કેમ કહેવાયા? કારણ કે આચાર્ય ચરણના પ્રભાવથી, આચાર્ય ચરણના અંગીકૃત છે 84 વૈષ્ણવના વાર્તા જે આપણે નિર્ગુણ વૈષ્ણવો તરીકે લઈએ છીએ, તો એ ફક્ત ને ફક્ત શક્ય કેવી રીતે બને? તો આચાર્ય ચરણના પ્રભાવથી. અને નિર્ગુણનું આપણે જોયું હતું કે ગુણાતીત છે, પણ જે ગુણ પ્રભુના સુખાર્થે, એ ગુણ પ્રભુના સુખમાં છે ત્યારે એ ગુણ પ્રકટ થઈ જાય છે. એટલે કે પુરુષોત્તમ દાસ શેઠની જ્યારે આપણે વાત કરીએ, દામોદર દાસ સંભાળવાલાની જ્યારે વાત કરીએ, તો સેવા કેવી કરી છે? રાજસી સેવા કરી છે. ત્યાં રાજસી ગુણ છલકે છે, પણ એ શેના માટે? ફક્ત ને ફક્ત પ્રભુના સુખાર્થે. વૈષ્ણવો નિર્ગુણ ગુણાતીત કેવી રીતે થયા? તો આચાર્ય ચરણના પ્રભાવથી. પછી આપણે જોઈ ગયા કે જેને તમે સચિવ બનાવ્યો, દૂત બનાવ્યો, સારથી બનાવ્યા, એ પ્રભુ કેવા છે? અહંકાર વગરના છે. એટલે જ દ્રૌપદીજીના જોડા જ્યારે આપે ઉચક્યા છે, એ બતાવે છે પ્રભુનું સ્વરૂપ ભક્ત વાત્સલ્ય. જે કૃષ્ણ, જે દ્રૌપદીજી જે કૃષ્ણ જેવા છે, તેથી કૃષ્ણ કહ્યા. તો એવા જે ભક્ત છે એનું સ્વરૂપ અને એની વાત્સલ્યતા, ભક્તનું સ્વરૂપ પણ અને ભગવાનનું સ્વરૂપ પણ અહીંયા, અને પ્રભુનો અનહદ સ્નેહ જે ભક્ત પર છે એ ત્યાં છલકે છે. દ્રૌપદીજીના જે પ્રસંગમાં કે જ્યારે પિતામહ પાસે વરદાન લેવા જાય છે, તો પ્રભુએ દ્રૌપદીજીના જોડા ઉચક્યા છે. તો આવા પ્રભુ અહંકાર વગરના છે કે જેને સચિવ બનાવ્યા, દૂત બનાવ્યા, સારથી બનાવ્યા. એ અહંકાર વગરના સમદ્રષ્ટિવાળા સર્વાત્મરૂપ એવા પ્રભુ કે એમનામાં મતિ વૈષમ્ય નથી. એટલે કહ્યું કે મારા જેવા અપરાધી પર પણ સ્વયં અંતકાલે પધાર્યા છે કૃપા કરીને. કારણ કે ભીષ્મ પિતામહે અપરાધ તો દ્રૌપદીજીનો પણ કર્યો છે. અન્ન તો દુષ્ટનું ખાધું છે, તો અપરાધી તો થયા છે, પણ એમના પર પણ કૃપા કરવા. એટલે એ પ્રભુનું અહીંયા પ્રભાવ બતાવે છે કે કેવા મારા પ્રભુ છે કે મારા જેવા અપરાધી પર પણ કૃપા કરવા માટે પધાર્યા છે. એટલે ભક્તની પર કૃપા કરવી એ તો આપનો અસાધારણ ગુણ છે. અને આપણે જે રીતે જોયું કે કૃપાથી શેનું દાન મળે છે? તો અભયનું દાન મળે છે. અને તેથી જ પ્રભુ ભજનીય છે. કોઈ પણ રીતે અંતે પ્રભુ મન પરોવે, પ્રભુમાં જે મન પરોવે તેને તો મુક્તિ પ્રાપ્ત થાય છે. અને આપણે અજામિલમાં એ જોઈએ છે કે શું થયું અંતમાં? પ્રભુમાં મન, એટલે કે પ્રભુનું નામ જેનું દીકરાનું છે એને યાદ કર્યો અને અંતે એમાં મન પરોવ્યું તો મુક્તિને પ્રાપ્ત કરી. અને એ જ રીતે આપણે જોઈએ કે અંતમતી સાગતી, જે કહેવાય કે ભરત રાજાની જે સ્થિતિ થઈ અંતમાં, કે હર્ષમાં મન હતું, તો એવી રીતની ગતિ પ્રાપ્ત થઈ. એટલે અહીંયા કીધું કે કોઈ પણ રીતે અંતે જો પ્રભુ, કોઈ પણ રીતે, અજાણતાથી જ અજામિલે નામ લીધું છે. એક શબ્દને કેટલી સુંદર રીતે પોરવ્યા છે. એવું નથી કીધું કે અંતે પ્રભુમાં મન પોરવે તો મુક્તિ મળે. કોઈ પણ રીતે, રીત ગમે તે હોય, પણ જો પ્રીત પ્રભુમાં છે તો પ્રભુ પ્રાપ્ત થશે ને થશે જ. અને એ અજામિલના ઉદાહરણમાં સુંદર રીતે આપણને ખ્યાલ આવે છે કે કઈ પણ રીતે એમનું નામ તો નારાયણના પુત્રનું નામ લેવાનો ભાવ હતો, કોઈ તો ભાવ હતો નહીં. એવા જ એક વૈષ્ણવ છે ને કે જેમના અંતકાળે દર્શન આપવા માટે સ્વયં પ્રભુ પધારે છે.
સુરદાસ સુરદાસજી. સંદાસજી સંદાસજી તો એવો પધર્યા છે. ગુસાઈજી સાથે પ્રભુ પધારે છે ને. એટલે તો દ્રઢ ઈન ચરણના અત્યારે મતી ક્યાં સ્થિર છે કેટલો થયો. કેશસ્થાન નું ગાય છે ને કે છે ને લીલા વર્ણન કરે છે ને પછી નિશા હા એક જ પ્રશ્ન વચ્ચે બોલ. આપણે જે આગળ કહ્યું કે પુરુષ કારણ ન ગણતા પ્રકૃતિ કારણ બતાવ્યું સાંખ્ય શાસ્ત્રમાં. પુરુષ કારણ એટલે પરબ્રહ્મ એ કારણ છે એમ ને? ના, એ તમને હજી છે ને પુરુષ અને પ્રકૃતિનું બહુ સુંદર સર્ગ લીલામાં આવશે, એટલે મેં પછી રવા દીધું હતું ત્યાં. ઓકે. એને જો સમજવું હોય તો કાં તો ત્રીજા સ્કંદમાં જજો, અને અહીંયા આગળ ખાલી એટલું બહુ ઊંડું છે પુરુષ અને પ્રકૃતિનું. એ વખતે જ સમજીએ તો. હા. પ્રસન્ન ચતુર્ભુજ પ્રભુને ધ્યાન પથમાં એટલે કે વિરાજવા માટે ભીષ્મજીએ જે વિનંતી કરી છે એના સંદર્ભમાં આપણે લીધું કે માનસ મૂર્તિની કલ્પના કરવાની અશક્યતા હજી અહીંયા નથી, અશક્ત છે એ કરવા માટે. એટલે પ્રભુને વિનંતી કરી કે આપ અંત સમય સુધી અહીંયા વિરાજમાન થાવ. અને ભીષ્મ પિતામાનું જે સ્વરૂપ બતાવ્યું છે કે ભીષ્મ પૂર્વજન્મે 8 વસુઓમાંના એક દેવ છે, જે આપણે કાલે વાત થઈ હતી. ગણતરી મારાથી ભૂલાઈ રહી છે, પણ 3 છે. અદિતિના પુત્ર આદિત્યો, પછી વસુ અને ત્રીજા રુદ્ર. નિશા 8 વસુ હોય, 12 રુદ્ર હોય અને 13 છે ને પેલા, અને 11 હા એ 11 દેવ, પછી 11 અદિતિના પુત્રો એટલે આદિત્યો, 11 આદિત્ય. કહી દો બધા હું તને. અત્યારે રવા દો, એ આવશે બધું. 8 વસુ ને 11 રુદ્ર ને 12 બધું આવશે. ઓકે. કારણ કે રુદ્ર વસુઓ અને આદિત્યો એવું કરીને પછી પ્રજાપતિ ને પણ એક પ્રજાપતિ. હા, એ આખું અલગથી આવશે. પ્રજાપતિ જે ધર્મ છે, દક્ષને જે 4 ધર્મ અર્થ કામ મોક્ષ, એમાં દક્ષને ધર્મ, પછી ધ્રુવને અર્થ, અને એવી રીતના આખું વિસર્ગમાં બધું વર્ણન સુંદર રીતે. અને ઇન્દ્ર પણ આવે. તો જે અહીંયા વસુઓમાંના એક દેવ છે, એટલે એટલા માટે કહ્યું કે પોતે દેવ છે, પણ છતાં જે પ્રભુ છે એ કોણ છે? તો દેવોના પણ દેવ છે, દેવાધિક છે, પ્રભુનું સ્વરૂપ જાણે છે, એટલે રાહ જોઈને બેઠા છે. પિતાનું વરદાન છે કે સ્વેચ્છાએ મૃત્યુ થશે, એટલે પ્રભુના સ્વરૂપ, પ્રભુનું દર્શનની રાહ જોઈને બેઠા છે. કારણ કે પોતે દેવ છે, પણ દેવોના દેવ તો પ્રભુ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર છે, તો એમની રાહ જોઈને અત્યારે પિતામાં ભીષ્મ બેઠા છે. અને જે કહેવાય કે અર્જુનના રથ પરથી ઉતરીને ચક્ર લઈને પ્રાણ લેવા દોડ્યા હતા, એમ વચમાં મારે નહીં તેવા પ્રસન્ન હાસ્ય અને રાતા નેત્રથી શોભતા મુખારવિંદવાળા ચતુર્ભુજ પ્રભુને ધ્યાન પથમાં વિરાજવા વિનવ્યા. અહીંયા હાસ્ય અને નેત્રનું બહુ સુંદર વર્ણન આપણે છણાવટમાં લીધું નથી, તો લઈ લઈશું કે જે હાસ્ય છે એ મંદ છે, પ્રસન્નતા વાળું છે, જે માયાથી મોહ ન થવા દે. કારણ કે આપનું હાસ્ય જે મોહ પ્રમાણવા વાળું પણ છે, એ આપણે કુંતી સ્તુતિમાં જોઈ ગયા કે કુંતી સ્તુતિમાં કુંતીજીને પણ આપણે મંદ હાસ્ય આપ્યું છે કે જેથી મોહ ઉત્પન્ન ન થાય. અને રાતા જે લોચન છે આપના, એ પાપને દૂર કરે છે, અને તેની પણ પ્રસન્નતાથી સર્વ ગુણોનું દાન કરે છે. આવી જે મુખની આભા છે, આ વર્ણન આપણે ખરેખર રહી ગયું. કાલે આપણે જોયું હતું સુંદર રીતે કે મુખની પ્રસન્નતા પ્રભુ પદ દે, એટલે કે ધ્યાન પથમાં વિરાજતા સર્વ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આવા પ્રભુ જ્યારે ધ્યાન પથમાં, એટલે કે જ્યારે
પિતામાના ધ્યાન પથમાં બિરાજમાન છે ત્યારે પિતામાને શું પ્રાપ્ત થાય છે તો કે સર્વસિદ્ધિ પ્રાપ્ત થાય છે. ચતુર્ભુજપણાથી 4 પુરુષાર્થ સિદ્ધ થાય છે. પ્રકટ સામે વિરાજવાથી અન્ય વિષયોનો સંચાર મનમાં રહેતો નથી. કેટલું બધું માંગી લીધું દાદાએ એક જ વિનંતીમાં બધું એક સાથે માંગી લીધું કે પાપની પણ વૃત્તિ થઈ, મોહની પણ નિવૃત્તિ થઈ, પાપની નિવૃત્તિ થઈ, સર્વ સિદ્ધિઓની પ્રાપ્તિ થઈ, વિષય જે સંસારમાં લઈ જવા વાળા વિષયો છે એની પણ નિવૃત્તિ થઈ, કારણ કે પ્રભુ સ્વયં બિરાજમાન છે. અને 4 પુરુષાર્થ પણ ચતુર્ભુજપણાથી સિદ્ધ થયા. તો 4 પુરુષાર્થ ચતુર્ભુજપણાથી સિદ્ધ થયા. હાસ્યથી શું થયું તો કે માયાનું નિવારણ, મોહનું નિવારણ થયું, અને સર્વગુણોનું દાન થયું, અને પાપ પણ નિવૃત્ત થયા રાતાલોચનથી. તો આ બધું એક જ એમાં પ્રભુને જ્યારે વિરાજવા માટે વિનંતી કરી, એમાં બધું જ દાદાએ ચાતુર્ય વાપરીને માંગી લીધું છે. અને જે દેવકીજી પાસે જે સ્વરૂપ પ્રકટ થયું છે, મૂળ સ્વરૂપ, ચતુર્ભુજ સ્વરૂપ, એ જ સ્વરૂપે અહીંયા આજે પ્રભુએ અંતકાલે ભીષ્મજી પાસે પણ વિરાજમાન થયા છે. હવે બધા ધર્મોની વાત આવી કે ધર્મ પ્રણેતા પ્રભુ અને ધર્મ પ્રચારક ઋષિઓની ઉપસ્થિતિમાં સર્વ ધર્મજ્ઞ દાદા ભીષ્મજીએ ધર્મરાજ યુધિષ્ઠિરને કહેલા સર્વ ધર્મો. અહીંયા કોઈ બધા જે છે પ્રભુની સાથે જે બિરાજમાન છે, તો ધર્મ પ્રણેતા એવા આપના પ્રભુ, ધર્મ પ્રચારક એવા ઋષિઓ, અને એમની ઉપસ્થિતિમાં સર્વધર્મજ્ઞ એવા ભીષ્મ દાદાજીએ ધર્મરાજ એવા યુધિષ્ઠિરને કહેલા સર્વ ધર્મો. તો અહીંયા વચમાં વખત જોયો યુધિષ્ઠિરજીએ, એટલે દાદાને પ્રશ્ન પૂછે છે કે ધર્મો પૂછ્યા કે વિવિધ ધર્મો છે, જેમાં કેટલાક પ્રબલ અને કેટલાક નિર્બળ છે ખરા, કે બધાય પ્રબલ છે? એ રીતના પ્રશ્ન થાય છે, અને એ સંદેહથી પૂછી રહ્યા છે. વળી દુઃખ તો સર્વને દેખાય છે, તે પોતે કરેલા કર્મના ફળ રૂપે છે. દુઃખ હોવું એ કર્મના ફળ રૂપે હોય છે, કારણ કે વગર કરેલા કર્મનું ફળ તો પ્રભુ કોઈને ભોગવાવે ના. પણ વેદ મતે, વેદના કહેવા પ્રમાણે શું છે, સર્વ કરતા આપ જ છો, પ્રભુ જ છો. એથી ઋષિઓને પણ સંદેહ છે. તેઓ પણ આ સાંભળી રહ્યા છે. આ પ્રશ્ન એવો છે કે સર્વ કર્મનું જે કેટલા કર્મ છે, એમાં ધર્મ છે, એમાં કેટલાક ધર્મો પ્રબલ અને કેટલાક દુર્બલ છે ખરા કે નહીં? એ સંદેહ થયો. પછી કહ્યું કે દુઃખ તો કર્મના ભાગ્ય રૂપે, કર્મના ફળ રૂપે મળે, અને જે કર્મ કર્યું નથી એનું તો પ્રભુ કોઈને ક્યારેય કશું ભોગવતા નથી. તો વેદમાં એવું કહ્યું છે કે સર્વ કઈ કરતા પ્રભુ છે. એવો સંદેહ ઋષિઓને પણ છે, કારણ કે ઋષિઓ પણ વેદના જ્ઞાતા છે, જ્ઞાન માર્ગીય ઋષિઓ. તો કહે છે કે ઋષિઓને પણ આ સંદેહ છે, તેથી એવો પણ સાંભળી રહ્યા છે. ત્યાં આગળ ભીષ્મ અહીંયા આગળ સ્વધર્મ સમજાવતા કહે છે કે 3 પ્રકારના ધર્મ છે, વેદમાં કહેલા, પુરાણમાં કહેલા, અને લૌકિક. તો વૈદિક પાછા 3 પ્રકારના છે. શરીર અધિકારથી જે થતા છે બાહ્ય પ્રવૃત્ત વર્ણાશ્રમ ધર્મ, કે જે હવે વપુનો દેહ ધારણ કર્યો છે, વિપ્રનો દેહ ધારણ કર્યો છે, તો એના જે વર્ણાશ્રમના ધર્મ છે એ બાહ્ય રીતે છે, એટલે કે શરીર અધિકારથી. વૈરાગ્ય એ આંતર પ્રવૃત્ત છે. વૈરાગ્ય અને આંતર પ્રવૃત્ત એટલે જે અંદરના મનના જેમ બાહ્ય હોય ધર્મ, એમ આંતર પણ હોય. તો એ વૈરાગ્ય અને આંતર પ્રવૃત્ત. અને ત્રીજા છે એ સ્વતંત્ર, જે બાહ્ય પણ નથી, આંતરિક પણ નથી, પણ રક્ષાર્થે છે. રક્ષણ આદિ જે છે એને સ્વતંત્ર ધર્મ કહ્યા છે. અને ગોદાન વગેરે છે એ પૌરાણિક ધર્મ, જે પુરાણમાં કહેલા છે. અને રાજા આદિના ધર્મ છે એ લૌકિક ધર્મ. હવે આપણે કાલે સગુણ કર્મથી બંધન અને નિર્ગુણ કર્મથી મોક્ષ, એ આપણે બહુ સુંદર રીતે કાલે જોયું હતું કે સગુણ કર્મ, જે કર્મ કઈ રીતે થાય છે,
તો માયાથી જનિત જે મોહ ઉત્પન્ન થતા જીવ જે કર્મો કરે છે એ કર્મ જીવને જન્મ મરણના બંધનમાં નાખવાવાળા છે. તો એ જે કર્મો છે એ સગુણ કર્મ છે કે જેનાથી બંધન, અને નિર્ગુણ કર્મ કે જેનાથી મોક્ષ થાય છે. લોકમાં કર્મથી ફળ મળે છે એમ બતાવવા માટે ભગવાન જેને ઊંચે લઈ જવા ઈચ્છે એની પાસે સારા કર્મ કરાવે, અને જેનું અધમ પતન કરવા ઈચ્છે એને એની પાસે હીન કર્મ કરાવે. તેથી ઈશ્વર સર્વકર્તા છે. અહીંયા જે વેદમાં સર્વકર્તા છે પ્રભુ, એ અહીંયા આગળ જે પ્રશ્ન થયો કે પ્રભુ જ સર્વકર્તા છે તો દુઃખના તો કર્મના ફલે દુઃખ થાય, અને કર્મ વગર તો પ્રભુ કોઈને ભોગવાવે નહીં ફળ. તો અને કહેવાય છે કે ભગવાન જ સર્વકર્તા છે. તો એ કઈ રીતે અહીંયા આગળ બતાવે છે? તો કહ્યું કે લોકમાં કર્મથી ફળ મળે છે એમ બતાવવા માટે, કારણ કે આ કર્મ માર્ગ નિયામક, અહીંયા આગળ પ્રભુનું આ નામ બહુ જ યથાર્થ છે. આપણે કાલે પણ વાત થઈ હતી, પણ કાલે થોડોક સમય થઈ ગયેલો એટલે આને ઊંડાણમાં આપણે નહીં લીધેલું. પણ જે કર્મ માર્ગ નિયામક એટલે હવે કર્મથી ફળ મળે છે એ બતાવવા માટે ભગવાન જેને, કારણ કે આ જો સૃષ્ટિ છે જે પુષ્ટિ પ્રવાહ મર્યાદા, એનું નિયમન સૃષ્ટિ પ્રકટ થતા પહેલા થઈ ગયું છે. આ જે મર્યાદા સૃષ્ટિ છે કે પુષ્ટિ સૃષ્ટિ છે કે પ્રવાહ સૃષ્ટિ છે, એનું નિયમન સૃષ્ટિ પૂર્વે થઈ ગયું છે, સૃષ્ટિના ઉત્પન્ન થતા પૂર્વે. હવે જ્યારે આવું નિયમન થયું ત્યારે પ્રભુ જ નક્કી કરવાવાળા છે કે આ પ્રવાહ છે કે પુષ્ટિ છે કે મર્યાદા છે, અને એ પ્રમાણે એની પાસે કર્મ કરાવે છે. એટલે કહ્યું કે તેમ બતાવવા માટે ભગવાન જેને ઊંચે લઈ જવા ઈચ્છે તેની પાસે સારા કર્મ કરાવે, જેનું અધઃપતન કરાવવા ઈચ્છે તેની પાસે હીન કર્મ કરાવે. તેથી ઈશ્વર સર્વકર્તા છે. ઈશ્વર સર્વકર્તા છે એનું અહીંયા આગળ સમાધાન કઈ રીતે કરે છે? કારણ કે આ જે નિયમન થયું છે પુષ્ટિ પ્રવાહ મર્યાદા, તો એ નિયમન સૃષ્ટિના પૂર્વે થયેલું છે, અને એ પ્રમાણે જ જીવ જે પણ કર્મ કરવાનું છે એ કેમ? તો પ્રભુએ જેને પ્રવાહમાં જેનું કહેવાય કે શું કહેવાય, જ્યારે વર્ગીકરણ થયું ત્યારે પ્રભુએ એનો અંગીકાર અગર પ્રવાહમાં કર્યો છે, તો એ કારણ કે અહીંયા કહેવાય ને, અક્ષય બાબા વારંવાર કહેતા હોય છે કે વી આર ધ ચોઝન વન. આપણને પુષ્ટિ જીવોને પ્રભુએ પસંદ કરીને લીધા છે. પ્રભુના પસંદગીના કઈ રીતે? તો કે શ્રીઅંગની સૃષ્ટિ શ્રીઅંગની સેવા માટે પ્રકટ થઈ છે, એટલે પસંદ કર્યા છે. રાજાની સેવામાં જ્યારે જવાનું હોય ને તો પસંદગી થાય, કેટલી કેટલી પરીક્ષાઓમાંથી પાસ થાવ, પછી કેટલા ઇન્ટરવ્યૂઝ થાય, પછી કે રાજાને ગમે તો ઠીક ને ના ગમે તો નહીં, એટલે એ પસંદગી કહેવાય. તો આવી પસંદગી પુષ્ટિજીવોની થઈ છે. એવી રીતે જ્યારે જે જીવોને મનમાંથી પ્રકટ થયેલા જે પ્રવાહી જીવો છે, તો એ પ્રવાહમાં, કારણ કે સૃષ્ટિ ચાલશે કેવી રીતે? બધા પ્રભુની સેવામાં જતા રહેશે તો નીચે તો અંધારું થઈ જાય, એવું પણ પોસિબલ નથી. એટલે એ સૃષ્ટિમાં આ પ્રવાહી જીવોનું, અને એટલા માટે સેવા ફલમમાં બહુ સુંદર રીતે આજ્ઞા કરી છે. ઉદ્વેગ, ભોગ, પ્રતિબંધ 3 પ્રકારના જે આપ્યા, એમાં છેલ્લે કહી દીધું આચાર્ય ચરણે કે જો ચયન નથી થયું, જો વરણ નથી થયું, અને જો પ્રભુ જ નથી ચાહી રહ્યા તો પછી મૂકી દો, કારણ કે ત્યાં પ્રભુની ઈચ્છા જ નથી. એ જે સર્વકર્તા અહીંયા બતાવે છે ને, એ સેવા ફલમ સાથે ખૂબ સુંદર રીતે જોડાશે. પ્રભુ સર્વકર્તા છે. તો જ્યારે ત્યાં આગળ પ્રતિબંધો 3 પ્રકારના બતાવ્યા, ત્યાં આચાર્ય ચરણે ચોખ્ખી આજ્ઞા કરી છે કે ઉદ્વેગ અને ભોગ તો બરાબર છે, પણ હવે જ્યારે પ્રભુ સ્વયં નથી ચાહી રહ્યા તો પછી જવા દો, તો પ્રભુની ઈચ્છા નથી. અને તે પ્રભુની ઈચ્છા નથી એનું કારણ કે પ્રભુની ઈચ્છા એમ છે કે એની પાસે એવા જ કાર્ય કરાવવા જે પ્રભુથી વિમુખ થાય. અને તેથી કહ્યું કે ઈશ્વર સર્વકર્તા છે.
અહીંયા આગળ સેવાફલમને જ્યારે તમે જોડશો ત્યારે બહુ સારી રીતે સમજાશે કે સર્વ કરતા કયા સંદર્ભમાં કહ્યું. કારણ કે વેદમાં કહ્યું કે વેદના મતે તો ભગવાન જ સર્વ કરતા છે. એથી આ સંદેશ ઋષિઓને પણ થયો છે કે કર્મના ફળનું કઈ રીતે છે, પ્રભુએ કઈ રીતે એનું વર્ગીકરણ કર્યું છે. પણ આ રીતે કર્યું છે કે જેને પાસે લાવવા ચાહી રહ્યા છે એની પાસે આપ ઉચ્ચ કર્મ કરાવે છે, જ્યારે જેને વિમુખ કરવા ચાહી રહ્યા છે એની પાસે આપ હીન કર્મ કરાવે છે. એ રીતે આપ સર્વ કરતા છે અને જીવને ફળનો અનુભવ એ રીતે થાય છે. તો ટૂંકમાં અને વિસ્તારથી ભીષ્મે આ ધર્મો કહ્યા અને હવે જ્યારે ધર્મ પ્રવચનથી પુરુષાર્થ સિદ્ધિ નથી તેમ સમજી ઉત્તરાયણનો કાલ આવતા દાદાએ પ્રવચન અહીંયા આગળ બંધ કર્યું છે. તો આ રીતે ખૂબ સુંદર રીતે ભીષ્મ પિતામહે જે શંકા છે એનું નિવારણ કરતા અહીંયા આગળ સર્વધર્મો જે 3 પ્રકારના છે એમાં વેદમાં પાછા વૈદિક જે 3 પ્રકાર છે એ કયા, અને એ સમજાવતા એની સાથે પ્રભુ જે સર્વ કરતા ઈશ્વરનું જે સ્વરૂપ છે જે વેદમાં શ્રુતિઓએ પણ વર્ણવ્યું છે અને અહીંયા આગળ જ્ઞાનની દ્રષ્ટિએ સંશય પેદા કરાવનારું છે એટલે ઋષિઓ પણ ધ્યાનથી સાંભળી રહ્યા છે. ત્યારે સર્વ કરતા પ્રભુનું સ્વરૂપ કઈ રીતે છે એ પણ ખૂબ સુંદર રીતે સમજાવ્યું. તો અહીંયા આગળ આપણે આગળ જવાનો પ્રયત્ન હવે થાય એવો નથી, સમય થઈ ગયો છે, અહીંયા રાખીશું. પણ આ જે હતું એના પર ઊંડાણથી મનન કરવાનું આમ પણ લાગતું હતું ગઈકાલે કે થોડો સમય લાગશે, પણ લાગશે એના કરતાં વધારે લાગ્યો. અહીંયા રાખીશું. અંતકાલે સર્વધર્મના સાર રૂપે દાદા ભીષ્મનો આચાર, ભગવાનની વિશુદ્ધ ધારણા, એ આપણે કાલે આગળ વધીશું. કારણ કે હવે જે સર્વધર્મ સમજાયા એના સાર રૂપે આપ જે બતાવશે આચાર એના સંદર્ભમાં વાંચન આપશે. શ્રી વલ્લભ ખૂબ જ સુંદર નિશાબેન, ખૂબ જ સુંદર. બસ પ્રભુએ કરાવ્યું. આપણે સરસ દિશા, બહુ સરસ સમજાયું ત્યાં, બહુ સરસ સમજાયું. પ્રભુ કરાઈ રહ્યા છે ભાઈ. આ બધા વૈષ્ણવોની કાનીથી મળી રહ્યું છે. આ આપણે એકલા હાથે સ્પર્શ કરી શકીએ એવો પુસ્તક જ નથી. એકલામાં મજા ના આવે, ઠાકોરજી સત્સંગ તો કેમ ના, મજા તો બાજુમાં, કશું ઘૂસે નહીં ભેજામાં. એટલે આમ આનંદ ના આવે, કહેવાનો મતલબ એ કહેવાનો. પ્રશ્ન પૂછ્યો તો કે આપણે એકલા સત્સંગ થઈ શકે, એ પ્રશ્ન પૂછ્યો તો ના એક જણે, તો કે એકલા તો ના થઈ શકે સત્સંગ, એકલા ના થઈ શકે. શું આપ્યો પછી જવાબ શું આપ્યો બીજો? અધૂરું બોલ્યા. આપણા ત્યારે મહાપ્રભુ જે આપ્યા છે આપણા ગ્રંથો, એની સાથે આપણે સત્સંગ કરી શકીએ. ગ્રંથો નો પણ ચંદ્રિકામાં એવું શબ્દનો અર્થ જ થાય છે સતનો સંગ. સત્સંગ શબ્દ જ એમ જ જવાબ. એટલે આમાં એટલા માટે આપણને એવું કીધું કે 84 વૈષ્ણવ પધરાવીને કરો, કારણ કે થોડોક આ વિષય થોડોક અંતર નથી થતો. આમ તો બરાબર છે, તમે વાત કરો છો એના સંદર્ભમાં છે, પણ અત્યારે બધાએ આ વસ્તુમાં પડવાની પણ જરૂર નથી. મેં જ્યારે થોડુંક મારે અજાણતાથી જ અંદર જોવાઈ ગયું હતું મારાથી, પણ પેલા જે ધવલભાઈ પટેલ છે જેમના વિડીયોઝ ફરે છે ને ઘણા બધાએ જોયું પણ હશે, કોઈને કંઈ અજાણતા તો છે નહીં, પણ એમને છે ને એક પેલા જે ઈલાબેનનો સત્સંગ છે ને એના પર ત્રણ ભાગમાં વિડીયો બનાવ્યા છે. પણ સત્સંગ એટલા માટે આપણને શિક્ષાપત્રમાં પણ બહુ સુંદર રીતે આજ્ઞા કરી છે કે કોઈ નહીં તો તમે 252-84 નો સંગ કરો જે આપના ઘરમાં બિરાજમાન વૈષ્ણવો છે, પણ બહાર ના કરો, કારણ કે સત્સંગનું પણ સ્વરૂપ જાણવું પડે. હવે આ ઈલાબેનનો સત્સંગ મને તો કંઈક પેલું યુટ્યુબમાં પેલું એક પછી એક વિડીયોમાં કોઈક વાર આવી ગયો, એક જ વાર આવી ગયો તો અને મેં સાંભળ્યું તો 10 મિનિટ માટે, પણ એ મને કનેક્ટ
ના થયું એટલે મેં પછી મૂકી દીધું. પણ સત્સંગમાં એમને જ્યારે હમણાં મારા હાથમાં વિડીયો આવ્યો ધવલભાઈનો, ત્યારે એમને તો પછી ઈલાબેનના બધા ક્લિપ્સ લઈને મૂક્યા છે અને કે તમે સાંભળો શું કહી રહ્યા છે, આ રીતે સત્સંગ ના કરો, ચોખ્ખું કે છે. અને તમે લોકો પણ સાંભળશો તો તમને પણ ખ્યાલ આવશે, કારણ કે આચાર્ય ચરણની વાણીનો સંપૂર્ણ રીતે સંદર્ભ લઈને અગર સત્સંગ થતો હોય તો એ સત્સંગ કરવો. અને અક્ષય બાબા પણ વારંવાર કહેતા હોય છે, અને નહીં તો કોઈનોય નહીં કરવાનો. ઇવન તમે પછી એના પછી મેં બીજો વિડીયો જોયો તો શ્યામ મનોહર બાવાએ જે કહ્યું છે, વલ્લભકુલના બાલક બીજા છે કોઈક, જામનગર સમવેર, આઈ ડોન્ટ રિમેમ્બર. ભરતભાઈ ભાવસાર. ના 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 ના, બાવાની વાત ચાલે છે. બાવા બરાબર, ભાવસાર બાવા ના હોય. ના ના, ભાવસાર ના એ છે ને પેલા પુરુષોત્તમ બાવા. એટલે એ કોઈકનો સંદર્ભ લઈને એમને કહ્યું કે શ્યામ મનોહરજી શું કહી રહ્યા છે અને એનું ઇન્ટરપ્રિટેશન કરીને આ બાવા શું કહી રહ્યા છે. એટલે બાળકોમાં પણ આપણે શ્યામ મનોહર બાવા જે રીતે કહી રહ્યા છે કે આપણા માથે બિરાજમાન વલ્લભે પધરાવેલા આપના માથે બિરાજમાન આપના નિધિની સેવા કઈ રીતે થાય, અને આપણે એને એ એકદમ યથાર્થ કહી રહ્યા છે. જ્યારે આ બાવા એમના વચનને પાછું ખુલ્લે આમ કહે છે કે બોમ્બેમાં કિશનગઢ પાર્લામાં બિરાજમાન શ્યામ મનોહર બાવા આ રીતે કહી, પણ એમની વાતનું ખંડન કરવા માટે. એટલે બહુ બહુ અઘરું છે ખરેખર. એટલે નિશાબેન આમાં છે ને શ્યામુ બાવાના જે સિદ્ધાંતો છે ને એ લોકો પ્રોપર સમજતા જ નથી. અરે પણ અને લોકો શ્યામુ ના સમજે બાવાને તો વાંધો એટલું નહીં, તો બધું બાળકો ઊંધું ઇન્ટરપ્રિટેટ કરીને પછી શ્યામુ બાવાનું ખોટું બોલે છે. અને લોકો ના બાકી સમજે તો કઈ નહીં, ચલો વૈષ્ણવો ના સમજે, અગમ્ય છે, એમની વાણી બહુ સુંદર છે, પણ એ જો લોકો ના સમજે, પણ બાળકો પાછું એવી રીતના કે હવે આ બાળક એમનું નામ દઈને આવું કહી રહ્યા છે. પણ શ્યામુ બહુ હદ થઈ જાય બાવાનું છે, નોલેજ જે છે ને એમનું અનધર જે લેવલનું છે. 3 વર્ષ અલ્લા, એ સુધી, તો એટલું બધું અંદર ગૂઢ છે કે આપણા સુધી 3 આપણે વર્ષ સુધી સુધી ને પહોંચે જ નથી. આપણા બાવાને મોકલ્યા છે ત્યાં આગળ, વાકેશ બાવાને. આપણા બાવાશ્રીએ વ્રજેશ બાવાએ 3 વર્ષ સુધી મોકલ્યા છે સામુ બાવા પાસે અભ્યાસ કરવા માટે. બંને બાળકો દ્વારકેશ પણ બાવાને નિશા પણ મોકલ્યા છે. નિશાબેન, દ્વારકેશ બાવાએ પણ શ્યામુ બાવાની પાસેથી પણ આ તો 3 એજ્યુકેશન વર્ષ લીધું છે. સુધી રહ્યા છે. ના વધારે, એ તો અલ્લા, કહું છું આપણે બંને અક્ષય બાળકોને બાવાનો મોકલ્યા છે. અક્ષય બાવા પણ શ્યામુ બાવાને એમના અક્ષય ગુરુ બાવા છે. પણ આ વખતે જ મેં અક્ષય બાવાને જ્યારે મારે ચેટ ચાલ્યા કરતી હતી, કારણ કે હમણાં મારે અક્ષય બાવા જોડે ગયા વખતે તો હું નહોતી બોલી, પણ કોઈક બીજું હતું એટલે પછી મારે પાછું વધારે મારું ચાલ્યું. પણ આ વખતે હું જ સાઈડમાં ચેટમાં લખ્યા કરતી હતી. તો આ વખતે પછી મારે જ્યારે શ્યામુ બાવાની વાત થઈ સાઈડમાં ચેટમાં, ત્યારે પણ અક્ષય બાવા એ જ બોલ્યા કે હા એમની મારું મોસાળ છે, એમ કે મારું મોસાળ છે. ના, અને એમની વાણી જ એટલે મોસાળ તો બધાના અંદર અંદર હોય છે, એટલે એમાં તો હા, એ નહીં લોકો વલ્લભ, પણ પણ એમની પાસે જે જ્ઞાનનો ભંડાર છે વલ્લભની કૃપાથી, એ પણ આવી રીતના હવે બાળક જ સામુ બાવાનું નામ લઈને, અને ધવલભાઈ શું કરે છે કે પછી એ ક્લિપ મૂકે છે, એટલે એવું નહીં કે અધર વાતો કરતા હોય એમને. આ પણ નિશાબેન, પેલા ભરતભાઈ ભાવસાર કહું છું ને, તેમના શિષ્ય છે, તે સમજાવે છે, એટલે મેં સાંભળેલું છે, એટલે કીધું. એ તો એમના કોના શિષ્ય? ધવલભાઈ, હા, ધવલભાઈ ને બધા કોન્ટેક્ટમાં જ છે. એવું નહીં, કોણ ભાવસાર કોના શિષ્ય છે? એ આ શ્યામુ બાવાના છે ને, એમનું બધું સમજાવે છે, આ 16 ગ્રંથ નું શ્યામુ બધું. બાવાના શિષ્ય છે. હા હા હા, બહુ સરસ સમજાવે છે. આઈ એમ શ્યોર, કારણ કે સામુ બાવાની એટલે સામુ બાવા અને મૈત્રેય રાજા. અને મેં ગયા વખતે એક બાળકના મોડે મૈત્રેય રાજાનું પણ સાંભળ્યું હતું, તો મેં તો પછી એમને સામે જ કીધું કે મૈત્રેય રાજાની વાણી તો મને બહુ પસંદ છે, કારણ કે એક બાળક બોલ્યા હતા મારી સામે જ કે મૈત્રેય રાજા માટે કે એમને છે ને નાની વયમાં બધું મળી ગયેલું છે, થોડાક બાળક જેવા. મેં કીધું ના, એ કોઈ બાળક જેવા નથી. એ અગર મહારાજ ફિલ્મના આધારે મૈત્રેય રાજાએ જે પોતે જ એમને પોતે સ્ટેટમેન્ટ આપેલું મૈત્રેય રાજાએ, જ્યારે મહારાજ ફિલ્મ આવી ત્યારે, અને એ સ્ટેટમેન્ટ ઓબ્વિયસલી વલ્લભકુળના બાળકોના કહેવાય કે એમાં નહોતું
એમની તરફેણમાં નહોતું બોલ્યા. એ જે હકીકત હશે એ બોલ્યા હશે, એના સંદર્ભમાં આપણે નથી પડવું. પણ તો એ બાળકને નહીં પસંદ આવ્યું તો એવું બોલ્યા કે એ મૈત્રેય રાજા નાના છે ને એમને જરા વધારે મળી ગયેલું છે. એવું નથી. એ તો એ મૈત્રેય રાજા શામુ બાબા પાસે જ રહીને કરેલું છે એમને પણ બધું. અને પાણી એટલે અત્યંત બહુ કહેવાય સરસ ને છે. કે વલ્લભના વચનોથી બહુ જ આમ યથાર્થ છે. એમાં કંઈ પણ એ નથી, મિલાવટ નથી. મૈત્રેય રાજા એમને તો ઉપનિષદનું કેટલું જ્ઞાન છે. એટલે સોળસ તો બહુ સરસ કરાયું છે એમને, બધું સોળસ બહુ સરસ કરાયા. સોળસ તો બહુ જ સુંદર સમજાવ્યું છે. સોળસ મૈત્રેય બહુ સરસ રાજાજી સિવાય સમજાય. કોઈ ના સમજાવી હા શકે. હા પણ આવું ને આવું એટલે સત્સંગ, આપણી વાત એના પર ચાલતી હતી કે સત્સંગ પણ, અને આ ઈલાબેનના જે મૂક્યા છે, સત્સંગ કારણ કે કે છે બધા ને, બહુ ફોલોવર છે ઈલાબેનના. બહુ અરે લોકો છે સાંભળે. એટલે નિશા, મને તો અહીંયા મારી આગળ પાછળ બધા એટલા બધા મને મોકલ્યા હતા કે એમને તમે ફોલો કરો. મેં એ તો એક સાંભળ્યો, મેં કીધું મને તો બધું મનમાં અધૂરું અધૂરું લાગે છે, કઈ સમજણ નહીં કઈ મન તો પડતી. એકેય પૂરો નહીં. મેં 10 મિનિટ માટે સાંભળ્યું. એમની લેંગ્વેજમાં કે છે ને, એટલે એ તો પછી ખાલી મેં બંધ જનરલ કરી લેંગ્વેજમાં દીધું, છે. અરે પણ ભાઈ, મારે એમની તો લેંગ્વેજ એવું એમને નહીં. એમની લેંગ્વેજ એવું ના કહેવાય. જે હા, એટલે વલ્લભના ચાલ્યું આમ. સિદ્ધાંતોથી જે થતું હોય તે જ થાય. હા, એ જ એમને ને. બધી વાર્તાઓ બહુ આવડે છે, બધી કહેતા વાર્તાઓ જ વાર્તાઓ બહુ આવે બધા. છે. હા, એવું અરે બધું આવે છે કેવી એમને. વાર્તા, પણ કઈ થી હું યાર. હા. તેમના કઈ પર કઈ તો આ થી લાવે છે. ભરતભાઈ અને ધવલભાઈ લોકોએ છે ને, એના પર એ કર્યું છે. રાજકોટ ના છે એ. અરે પણ નિશા, હા, કઈ કઈ મેં તો આ ઈલાબેન નું નામ પહેલી વાર સાંભળ્યું. અલ્લા અને લીનાબેન, અરે મને બહુ તો એટલા આખી બધા ને કેટલા આવડતું ફેમસ છે. નહીં. લીનાબેન બહુ ફેમસ છે તો. 2-3 કેટલા વર્ષથી વૈષ્ણવ. મારી પાસે તો આયા કરે છે આ. નિશા, આ છે ને અમદાવાદ એટલે જ છે ને, બધા આપણે બાવા શું કે છે ખબર છે કે બધાનું નહીં હોભરવાનું. બધાનું નહીં સાંભળવાનું. અને તમે બધા વલ્લભ, જેમ આચાર્ય ચરણના જે નિયમો છે, જે વચનામૃત છે એમના મહાપ્રભુજીના, એને તોડી મરોડીને એનો કઈ જુદો જ એ અરે પણ આ વખતે તો કાઢે. મેં અક્ષય બાવાને એવું પૂછ્યું પણ હતું. એ જ આપણને શ્યામ મનોહર બાવા એ જ સ્પષ્ટતા ના, કરી પણ રહ્યા અક્ષય છે. બાવાને આ વખતે મેં એ જ પૂછ્યું, હેતલ, હા, કે વલ્લભકુટ પાસેથી જે અલગ અલગ સાંભળવા મળે તેનું શું કરીએ? તો શું હમ. કીધું? ત્યારે જ તો બોલ્યા કે વલ્લભની વાણીથી અન્યથા કે તો વલ્લભકુટ પણ નહીં. હા હા, બરાબર, ખ્યાલ આવ્યો. હમ. બાબા આ વખતે બોલ્યા પણ હતા. બાવા ના અક્ષય બાવા તો ઘણી બધી વખત એવું કીધેલું છે, હું વલ્લભની વાણીથી વિરોધમાં કહેતો હોય તો મને પણ ના મને સાંભળો. પણ નહીં. એ હમણાં આ વખતે જયારે મેં કીધું ને આ હેતલ, વખતનું તો મેં ભૂલી જ ગઈ આ છું. વખતે નહીં એટલે 2 વીક થી તો આવ્યું પણ જ એ નથી. ઘણા ટાઈમ થી એવું તો બાવા તો કહેતા જ બાબા હોય છે. કહેતા જ હોય છે, પણ આ વખતે પેલી વાત ચાલતી હતી સાઈડમાં. મેં કીધું કે વલ્લભકુલમાં જ બધું અલગ અલગ સાંભળવા મળે છે, તો શું કરીએ? શ્યામ મનોહર બાવાની પોઝિશન તો પછી બાકી પકડીને ખુરશીમાં બેસાડવા પડે ને, એટલા બધા એ થઈ ગયેલા છે, તો ગ્રેજ્યુએટ થઈ ગયા પણ છે. કેટલું બધું આપણને મળે છે. રોજ આ ક્લિપો આવે છે ને આવા શ્યામુ ચામાં. બાવા તો બોમ્બે યુનિવર્સિટીમાં જે આપણો આ કોર્સ ચાલે છે ને પુષ્ટિમાર્ગનો, હા એમાં ભણાવે છે, રાઈટ? તો બાવા એવું નહીં કે મને વૈષ્ણવ લઈ જાય ગાડીમાં કે રિક્ષામાં જ જાય ને રિક્ષામાં જ પાછા આવે. ત્યાં તો હા, આપડા કેટલા બધા વૈષ્ણવ છોકરાઓ કેમ ભણે આપણે છે ને બધું કરે છે. વૈભવીબેન શીખે છે એમની પાસે. શ્યામુ બાવાનું તો બહુ જ આ સરસ, બધી બહુ જ પીડીએફ એકદમ. આપણે જે આવે છે બધી એ મારો છોકરો બાવાની જ પણ જોડે મહેરબાની છે શીખે. આપણી પર. હે મારો છોકરો પણ મૈત્રી બાવા ને શ્યામ મનોહર હા, એ માસી એ પેલા લોકોના ઓનલાઈન ક્લાસીસ ચાલે છે ને, હા અમારે ચાલે અહીંયાથી છે પણ ને આ વખતે ઓનલાઈન ઘણા ક્લાસ. બધા વૈષ્ણવો એ ક્લાસીસ એટેન્ડ કર્યા યુનિવર્સિટીનો છે. જે કોર્સ ચાલે છે યસ. તે. ના, એ તો હમણાં યુનિવર્સિટીનો આવ્યા અલગ, પણ જાતે પગલે નિશાબેન, મૈત્રી બેઠી. યુનિવર્સિટીનો અલગ અને આ અલગ. આ ઓનલાઈન જે પુષ્ટિમાર્ગનો આપણો કોર્સ છે ને એ ના, અલગ. આ યુનિવર્સિટીનો ઓનલાઈન ચાલે છે વીરવાબેન. હા એ ચાલે છે, એની એક્ઝામ અપાય છે બધી. એક્ઝામ્સ અપાય છે. યસ, એ છે ઓનલાઈન. મેં નિશાબેન હવે તમે આપણે જો જતા સાંભળો નિશા, તું જે કહેતી ને કે દરેક આપણે જે હમણાં ખબર છે વચ્ચે આપણને સતીશ કાકાએ તુલસીજીનું કીધું. હવે એ તુલસીજીનું પણ કેટલા બધા એ વલ્લભકુલનું તો મેં પણ સમજી ગઈ કે તમારો જ પ્રશ્ન હતો. ના ઊંધું બધા કેટલી જો એમને કીધું કે પણ એક વાત 11 જો હું એક વસ્તુ કહું કે છે ને, આપણે છે ને આપણા ગુરુદેવ, આપણે જેમાં વિશ્વાસ હોય ને એને જ પૂછવું. બધાને તમે પૂછવા જાઓ ને એમાં હા, બસ તમે એવું જ એવું જ. કન્ફ્યુઝ થઈ જાઓ પણ છો. તમે એટલે પૂછવાની એક પણ જ ના વસ્તુ, જરૂર પડે. હું ઓનેસ્ટલી કહું, કશી વસ્તુ પૂછવાની જ નહીં. હું તો એવું માનું છું. ઠાકોરજી તમને છે ને અંદરથી જ કારણ કે પ્રેરણા આ કરતા જ જ્યારે હોય છે. તમે એટલે રાજભોગ છે
તો તમે જે ધરતા હોય રાજભોગમાં, અગર તમે રાજભોગના ભાવથી જ ધરો છો એટલે થઈ ગઈ વાત ત્યાં આગળ. પ્રભુ બકા ભાવ આપણે નિશા, જૂના આ લોકો વખતનો નવું પ્રશ્ન કીધું. મારો હા, નતો નિશા, તુલસીજીનું મેં નહીં પૂછ્યું. હા નિશા, હમ? તુલસીજી વાળો પ્રશ્ન મારો નતો. ના, વલ્લભકુળનો હતો ને. ના નિશાબેન, મેં તમને કયો એટલા વિડીયો નથી વલ્લભકુળનો? મોકલ્યા. વલ્લભકુળે જ એમને આજ્ઞા કરી હતી આવી. તમે હરિહર હા બાબાને એટલે વાઘેશ પૂછેલું? બાવાએ જ કરી, આગળ વાઘેશ બાવાએ જ કરી છે. ના, એમ જેને પ્રશ્ન પૂછ્યો ને એને કીધું વલ્લભકુળે મને આવું કીધું. હા, એ જે બેનનો પ્રશ્ન હતો તુલસીજી માટેનો, એવું ને? કે હમ વલ્લભકુળે મને આવું કીધું કે તમે તમારા ઘેરે આ કરો છો. હા નિશાબેન, બહુ જેટલા એવું વિડીયો મેં મોકલ્યા હતા ને તમને, મેં તમને કે જેટલા એમના વિડીયો આપણા ઘરે પહેલા બિરાજમાન લોકો હતા ને આપણા વલ્લભકુળ, મેં એ તો આપણા પહેલા લોકો હતા, અત્યારે આટલું બધું છે નહીં તો કોણ પૂછવા જતું હતું કે તુલસી આપણે લોકો ધરતા હતા ને તુલસી જમીન તોડીને ના, કે આ તો આ રવિવાર ના એવું તોડાય. થયું, ચંદ્રિકા માસી એ બેનને ત્યાં વલ્લભકુળ પધારેલા હતા અને વલ્લભકુળે એવું હા કીધું કે તમે રાજભોગ ધરતા નથી, સકડી ભોગ, અને તમે તુલસી દલ કેમ પધરાવો છો. વલ્લભકુળ જ પધાર્યા હતા હા એમને ઘેર હા અને વલ્લભકુળે જ આવું આજ્ઞા કરી. એટલે કે પછી તમારા ગુરુ ઘેર પૂછવું હોય તો પૂછી લો, પણ તમે તો એ અમુક નથી. જૂના વૈષ્ણવોની વાતો સમજવાની, જેવી રીતે દામોદર દાસે ગુસાઈજીને તો બહુ ગૂઢ રહસ્યથી એવું કીધું હતું કે આ માર ઘાસી ખેલકો નહીં. એનો આખો ના, પણ મિનિંગ જ અત્યારે છે જુદો ને છે. પણ એટલે દેખાદેખી જ બહુ કહેવાનો છે. મતલબ કે અત્યારે નવા વલ્લભકુળ ના બાળકોની વાત સાંભળીએ ને સમજીએ ને એના પહેલા જૂના વૈષ્ણવો જે આપણને મરજાદી વૈષ્ણવ આજ્ઞા કરતા હોય ને એને ધ્યાન હા પર લેવા જેવી પણ વાત છે ને છે. દેખાદેખી જ બહુ છે હેતલ. એ જ એ તો કઉ છું. બધું છે બકા. કારણ કે શું છે કે અલૌકિકમાં હવે કઈ બધે તમને કમાઈ નવરા પડ્યા, બધું કમાઈને તાર હવે અલૌકિકમાં કમાવાની કર્યા, એવી હાલત છે. તમે છે ને અમુક નવા વલ્લભકુળ બાળકો પણ બી એ લોકો જ કહે છે કે અમે વૈષ્ણવોને પૂછીને જ કરતા હોઈએ છીએ અમુક વસ્તુઓ. પણ અત્યારે છે ને નિશાબેન, ગાડી અમેરિકામાં પેલા દર્શન બાવા અને એમના વહુજી બધા પધાર્યા છે, તો આપણા હાથનું બનાવેલું પણ એ આરોગ્ય છે, એવું કઈ નહીં, એવું બધું છે. એવું તો બધું બહુ જ છે. લાવે ચાલો હવે મારા આપણે માસીના અહીંયા આગળ છોકરાની ઘરે મૂકીએ. ગયા છે ને વહુજી, તો પેલી ફોરેનર્સ ને કંઠી પણ પહેરાઈ, એટલે એ જીવ માંગતો હતો ભગવાન નું હશે લેનદેન, પણ કહેવાનો મતલબ બધું એ હવે તો જીવ આખું હોય, બદલાઈ પુષ્ટિ ગયું જીવ છે. હોય બાપા. હા, એ એ ને પુષ્ટિ જીવ હોય ને. આ રાજુભાઈ ખરા ને, ચંદ્રિકા ભાઈ, આપડા માસી ચીકી માસી ના, આપણે એમના ઘરે હે હા. લીના ચાલો આપણે ન્યુઝીલેન્ડમાં આશરો નથી એક બેન? હે હાલો. લીના? હા લીના કઈ માસી, ગઈ? હા હા, આપણે બોલો બોલો. ન્યુઝીલેન્ડમાં નથી એક બેન? યા ન્યુઝીલેન્ડમાં હતા ને એક બેન, એ આપણે બી આશરો એને લઈશું છે પહેલા મગજમાં આવીને આખું વૈષ્ણવો, બદલાઈ. આપણે આશરો લઈ લઈશું પહેલા. ના, આખરે બદલાઈ લઉં છું, ચલો.